અંધશ્રદ્ધામાં લીધી છે મારી છોકરીને ને આડી એવડી ચાવી ભરાવી ને એવી આમ મને મારી દુશ્મન કરીને ઉભી રાખી છે ને. અને છોકરીને બારોબાર ક્યાંક પહોંચાડી દેવાની વેચી દેવાની બધી વાતો એનો મોબાઈલ મારી છોકરીનો હાથમાં આવ્યો છે ને તો રેકોર્ડિંગ બધું હાથમાં આવ્યું છે ભૂઈનું ને મારી છોકરીનું જમાઈનું બધાનું મારી છોકરીને એવી હેરાન કરે છે ને. અને તારી માં આવી છે ને તારી માં તેવી છે ને અંધશ્રદ્ધામાં ને આમ ચડામણીમાં લીધી છે. તો ભાઈ મદદ કરો ને પહેલા. જોઈ લઈએ આપણે એમાં કોણ કોણ ભુવા એ અંધશ્રદ્ધામાં લીધી છે ભુવાનું નામ આવડે છે? હા આરતીબેન કોળી છે અહીંયા રોણકી ગામમાં. રોણકી? હા રોણકી ગામમાં. હા આપણે માધાપર ચોકડી થી બેડી ચોકડી જાય ને એમાં બાયપાસ રોડ છે ને એમાં વચ્ચે રોણકી ગામ આવે છે. હા આખું ગામ એનું ઈ બાઈક થી આઘું ભાગે છે બીવે છે બધા એ બાઈક થી. હા એટલે ઓકે ઉભા રહી જાઓ હું તમારું નામ બામ લખી લઉં ઉભા રહી જાઓ. હા ઓકે તમારી દીકરી જે છે એ ક્યાં છે અત્યારે? કોઠારિયા એના સાસરીએ એને અમે લુહાણા છીએ પટેલ છે એને 4.5 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તમારું નામ શું કીધું? વર્ષાબેન લુહાણા. વર્ષાબેન. વર્ષાબેન લુહાણા. હા લુહાણા રહે ક્યાં રહેવાનું ક્યાં? આપણે રાજકોટ રેલનગર. રાજકોટ રેલનગર. કોટ રેલનગર. હા રેલનગર. રેલનગર ઓકે. તમારી દીકરીનું નામ શું છે? હાર્દિશા. અમે હની કહી છીએ એને. હાર્દિશા? હા હાર્દિશા. હાર્દિશા. હા અમે હની કહી છીએ એને. હાર્દિશા ઉર્ફે હની. હા હની. જવાબ કાઢલા આમ વાળી ને બોલ્યું. એ બાઈ નું નામ આરતીબેન કોળી છે. ઓકે કોળી છે ઈ. હા બરાબર. હવે ઈ બેન નું નામ શું છે ભૂઈ છે એનું? આરતીબેન પ્રવીણભાઈ કોરી. હા આરતીબેન. હા કોળી. ઓકે. ઈ ક્યાં માતાજીની ભૂઈ છે? ઈ મેલડીમાં કે છે મેલડીમાં મારી પાસે છે. જય જામ મને એમ કે મારી પાસે મારી માથે મેલડી માં 4 હાથ છે તને આમ કરી નાખીશ ને તને તેમ કરી નાખીશ ને. ઓકે. પછી આ તમારી દીકરીને જે કઈ અંધશ્રદ્ધામાં મેલી વિદ્યાનું આવું બધું તાંત્રિક વિધિ ડરાવવાનું આવું કઈ કામ કરતા એવા વિડિયા રેકોર્ડિંગ કઈ છે? હા રેકોર્ડિંગ મારી છોકરીનું જમાઈ છોકરી અને આરતીબેન ભૂઈ વાત કરે છે ને એ બધું રેકોર્ડિંગ મારી છોકરીનો ફોન મારા હાથમાં આવી ગયો છે એમાં બધું રેકોર્ડિંગ છે ભાઈ. ઓકે ઓકે. ઈ રેકોર્ડિંગ મારામાં નાખી દેજો. હા અમારી પાસે મેલડી છે ને પીરાણું છે ને હનુમાન પછી નથી હનુમાન આ જે ભૂઈ છે ઈ ક્યાં ગામ રહે છે? અહીં રોણકી ગામ. રોણકી. હા રોણકી. હા રોણકી ગામ. ઈ કયા તાલુકામાં આવ્યું? આપણે માધાપર ચોકડી થી બેડી ચોકડી જાય ને રાજકોટમાં આવ્યું ને? રાજકોટમાં જાય. રોણકી. હા રોણકી. રાજકોટ. ઓકે. તમારા જમાઈનું નામ શું છે? પ્રદ્યુમન ઉર્ફે લાલો. કોઠારિયા ગામમાં રહે છે. પ્રદ્યુમન? હા પ્રદ્યુમન ઉર્ફે લાલો. પ્રદ્યુમન શિવાભાઈ સખિયા. પ્રદ્યુમન શિવાભાઈ સખિયા. સખિયા. જૂના રાજપીપળા ગામના પટેલ હે. સખિયા. રાજપીપળા કોટલા સાંગાણી તાલુકાનું અમર આવ્યું ઈ? હા હા ઈ. ઓકે. ત્યાંના જે સરપંચ છે ને માધાભાઈ હા એમને અમે ઓળખી છીએ. કદાચ એવું લાગશે તો આપણે સરપંચ હારે પણ વાત કરી લેશું. હા 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 ઓકે. હા હાલો હવે મને છે ને તમે આના નંબર આપો ને ભૂઈના. હા ભૂઈના નંબર આપો. પછી ભૂઈના નંબર આપો એટલે અત્યારે તમારી દીકરીને શું તકલીફ તમારે છે મતલબ તમારે છે દુઃખ શું છે? મારી દીકરીને અમે 4 વર્ષ પહેલા એને લવ મેરેજ કર્યા હતા પટેલમાં પ્રદ્યુમન હારે. હા તો 2 વર્ષનો અત્યારે બાબો છે. 2-2.5 વર્ષ બધું સરસ આયલું પછી છોકરો કમાતો નથી દારૂ પીવે છે અને બીજે લફરું છે બાઈ હારે. ઈ બીજે લફરું છે ઈ છોકરીનું નામ શું છે બાઈનું? ઈ છોકરીનું નામ મારી છોકરીને ખબર છે મને નથી ખબર. હા તો પછી એમ નહીં ઈ છે ને બેન કદાચ આક્ષેપ હોય એનું કારણ છે કે જે કોઈ પણ સ્ત્રી છે એનો પરવાળો બીજી છોકરી હારે પ્રેમ કરે એટલે એના દિલને ઠેસ વાગે.
હા એટલે ઈ મતલબ છે ને ઈ તો તમારી દીકરીના નંબર હોય તો દેજો ને, એની હારે વાત કરી લેશું હા હા આપું. હા આપણે. શું નામ છે? આરતી. હા આરતીબેન ભુઈ, એના નંબર આપું તમને. અને આ દીકરીનું નામ છે હાર્દિક્ષા. હા હાર્દિશા ઉર્ફે હની. હા ઉર્ફે હની. હા હાલો, મને એનાય આપો. એના મને WhatsApp માં નાખી દેજો. હા ભલે. હા લુહાણા. હા ઓકે. આ હાર્દિક્ષાના મને આરતીબેન ના નંબર બોલો. હા 85 11 85 11 91 91 36 36 82. 82. ઓકે. આ માતાજીની ભૂઈના નંબર છે. આ ભુઈના નંબર છે. ઓકે. હવે ભૂઈના રેકોર્ડિંગ જે હોય તાંત્રિક હા વિધિના, મેલી વિધિના, ઈ મારામાં નાખી દો. પછી તમારો ફોટો નાખો. હા પછી આ હાર્દિક્ષાનો ફોટો મોકલો. હા મોકલું. હા તમારા જમાઈનો ને ભૂઈનો. હા હા હો. હા ભાઈ મદદ કરો ને પહેલા, મારી છોકરીને બારોબાર વેચી નાખવાના પ્લાન હાલે છે, બારોબાર ગાયબ કરી દેવાના. હા હા, કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. મને રેકોર્ડિંગ એવા જે હોય ને ઈ તમને હા બારોબાર વેચવાના, એની હારે જે કઈ ષડયંત્ર કરે છે ઈ. પણ ઈ તો આ હું છે, બૈરાઉના અત્યારે બેન ભુવા ફરાડી છે ને, તાંત્રિક વિધિથી ફસાવી અને આવી રીતે બધું કરતા હોય છે. હા મતલબ તમારી દીકરીને જે પ્રેમ થયો તો એ કેવી રીતે થતો? ઇન્સ્ટાગ્રામમાં કોરોનાના સમય હતો ને ત્યારે. હા, એટલે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં ઈ ઇન્સ્ટાગ્રામમાં ઓમ હારું છે, કારણ કોઈ ઓમ દીકરી દેતા નથી, પણ આ ઇન્સ્ટાગ્રામ થી ગમે ને છોકરી ગમે ને પરણી લે માય છે, ગમે એ બીજું કઈ. છોકરીને પટાવી લે ગમે ત્યાં. હા, એટલે એવું બધું થાય, કાંઈ વાંધો નહીં. પણ ઈ છે ને જે લવ મેરેજ છે ને સક્સેસ નથી, નો સક્સેસ. નથી સક્સેસ, પણ માણસો હારા હોય ને ભાઈ તો સક્સેસ જાય. આ તો ના ના, નો ભૂવો નો, છે કોઈ પોતે દી આપણે જમાઈ. બેન અત્યારે છે 200-250 જણાની જાનું જોડીને જાય છે. હિન્દુ હા સંસ્કૃતિ, બ્રાહ્મણ વિધિથી બધા લગ્ન કરે, તોય આ શરીરના મોહ પતી ગયા ને પછી એક હા દીકરાની માં બને ને એટલે બીજી જ હારી લાગે. આ નો લાગે. હા, આ જેટલી અને જૂની થઈ ગઈ ને બધી માર્યું ખાય છે. જમાઈને ચોરી કરવાની ટેવ છે, દારૂ પીવાની ટેવ છે. હા, એટલે એમની તો આ રેકોર્ડિંગ ભૂઈ બધું રહી, છે આ ભાઈ. ભૂઈ હા રહી તમારા જમાઈને મદદ કરતી છે. હા ઈ જમાઈને ભૂઈ બે એકા છે. તો તમારી દીકરીને મતલબ એની અંધશ્રદ્ધામાં એના વિચાર ને એનું બધું જીવન અંધશ્રદ્ધા વાળું કરી નાખ્યું છે. હાવ અંધશ્રદ્ધા, બસ એક જ મગજમાં ભૂસું ફેરવી દીધું, તારી માં તારી દુશ્મન ને હું તારી માં. હા, મારી છોકરી કાંઈ પણ બી હોય ને તો દિવસમાં 10 ફોન કરીને એની હારે વાત કરે. મારો ફોન ઉપાડે નહીં, મારો નંબર બ્લોકમાં નખાઈ દીધો છે ને દાબ ધમકી મારે છે કે મારી હારે વ્યવહાર રાખવો ને તો તારી માં હારે નહીં બોલવાનું. ઓકે, એટલે સારું. હાલો, મને છે ને એવા રેકોર્ડિંગ બધા આમાં નાખી દો. તમારો ફોટો મોકલો, આપણે હાર્દિક્ષાનો ફોટો મોકલો અને આરતીબેન ભુઈનો ફોટો મોકલો. ધૂણતી હોય એવા ગમે એવા મોકલી દો ને એટલે એમ થઈ જાય. હો. હા, અને જમાઈનો ફોટો નાખું. જમાઈ એમ કે છે કે હું ભૂવો છું, મારી પાસે મેલડી છે, પીરાણું છે, હનુમાન નથી. હનુમાન ને તો બોલાવું એટલે આવી જાય કે હા, અહીંયા તમારા મા દીકરાના નાળિયેર ફોડવું એટલે તમારી ઘરે મા દીકરાનું પૂરું થઈ જાય. વાહ વાહ, એવા એટલે રેકોર્ડિંગ છે, એવું રેકોર્ડિંગ. હા હા રેકોર્ડિંગ છે બધાય. ઓકે, હાલો, ઈ મને જેટલા આવા રેકોર્ડિંગ હોય ને એવા 2-4 રેકોર્ડિંગ એવા મોકલો જે તાંત્રિક વિધિ ના હોય એવા. તમારી હા પાસે રેકોર્ડિંગ બધા મારામાં નાખી દો. હાલો નાખી દઉં. ભાઈ ઓકે મદદ કરો ને પહેલા. બેન, હવે અત્યારે હમણાં ભૂયાર ની વાત કરું છું. કાંઈ ટેન્શન હા ન લ્યો, બને ત્યાં સારું થઈ જાય. પણ આ બધા હા ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ છે ને, એમાં કોઈ હા તાંત્રિક વિધિથી ન થાય. પ્રેમ છે ને કોઈ પણ વ્યક્તિને થાય. હા અંગત જીવન, જેનું અંગત જીવન, એટલે મતલબ એમાં શું છે કે લાલચ આપી હોય, હું હા હવે રોટલીમાં તું દેખાડ ને ચામાં તું દેખાડ, હું તારી વગર જીવીશ ને, હું તારી વગર મરી જાય, મને હા નીંદર આખી રાત નથી. ઈ એક દીકરીને એવી લાલચ દઈ અને એને ફસાવવામાં આવે. હા હવે ઈ હું તો ન હોય, ઈ તો એન બાપ માત્ર દેણું થયું એટલે હું તો ન હોય, પણ આને કઈ હું તારા હિસાબ હું તો નથી. હા, માત્ર રૂપિયા થઈ ગયા ને એટલે હવે ઈ રાજપીપળા નો છે, ઈ કઈ ન્યાય લગભગ મેં વાત સાંભળી, કઈ જમીન બમીન વેચીને વી આવ્યા. હા કાંઈ નથી પાસે. હા એમ છે. હવે ગરિયો સારી અત્યારે બધું મારે સાફ કરીને ગયું. મારી દીકરીના દીકરો છે ને, એને 2 વર્ષનો, એને 1 વર્ષનો થતા પણ હવે મારી વાત જન્મદિવસમાં અમે સાંભળો, એક સાયકલ મિનિટ બેન. દીધી હતી ને. હવે ઈ તાંત્રિક વિધિ નું પતી ગયું, પણ હા કદાચ ઇન કેસ તમારી દીકરીને ના બેને પ્રેમ હોય હા તો જુદા ન પાડવા. ના, હું જુદા નથી પાડવા માંગતી, પણ મારી દીકરીને અત્યારે ઘરમાં એને ખાવા ખીચડી નથી. છોકરાના રમકડા છે ને ભાઈ, મેં સાયકલ લઈ દીધી હતી ને, એ વેચીને ઘરમાં હલાવે છે. હા, પણ એમાં એવું છે, પણ હવે આપણી દીકરીનો જો પ્રેમ હોય તો એમાં હા શું છે, તિરાડ પાડવું એમાં પાપ બનશે. મારી વાત સાંભળો, કે હા પૈસા છે કે નથી ઈ એક હા મેટર અલગ છે, પણ કોઈના દિલના જે સંબંધો હોય એમાં હા તિરાડ પડે તો ઈ એક પાપનો ધંધો છે. નથી તો નથી. જો ભાઈ અત્યારે તમને વાત કરું કે કરોડપતિ હોય રોડપતિ બની જાય, રોડપતિ આજના કરોડપતિ બની જાય છે. પણ ભાઈ પ્રેમ હોય તો આ વશ કરવાની વાત શું કામ છે? કેસ હવે તો મારી ઈ હું છોકરીએ કરાઈ દઉં. જો 400 મારી અઠાણું નો. તાંત્રિક વિધિનું જે છે ને ઈ હું હા કરાઈ દઉં, પણ એક મારી એક ફરજ બને છે કે હા તમને એક સમજાવવા કે બે જણાની હેતપ્રીત હોય. તાંત્રિક હા વિધિને ભૂલી જાવ. તાંત્રિક વિધિને પ્રેમ ને કાંઈ લેવા દેવા જ નથી. હા તાંત્રિક વિધિ કરવા વાળાની છોકરીઓ ભાગી ગઈ છે, તેની તાંત્રિક વિધિ એને કાંઈ નથી લાગી. આ રોણકી વાળી બાઈ ની છોકરી ભાગી ગઈ છે. હા, બસ તો હવે તો ઈ એની માતાજી એને કાંઈ ન લાગીને તમારી છોકરીમાંથી માતાજી કાંઈ આવે તો ઈ કેમ થાય? હા
આ અંધશ્રદ્ધાનો નિવાડો હોય છે બેન. જેટલા ભુવા ભરાડી હોય, માતાજીને માનતા હોય ને 24 કલાક ધૂપ ધુવાડા કરતા હોય, એની બાજુ બીજા હારે ચાલુ થઈ જાય છે. ઈ આવડો અહીંયા ધૂપ કરતો ને ઓલી ઓને મિસ કોલ કરતો હોય, હાય બાય આઈ લવ યુ મિસ યુ કિસ યુ, ઈ બધું ન્યા હાલતું હોય. અહીંયા આવડો માતાજીને અગરબત્તી કરતો હોય, જય માં જગદંબે, ઓલી માં એની હારે આરતી કરતી હોય. એટલે ઈ કાઈ સાચું નથી. પણ ભાઈ મારી છોકરીએ પોતે દિવાળીએ 498 નો કેસ એના ઘરવાળા ઉપર, એની કાકીજી સાસુ, 2 કાકાજી ઉપર, નણંદ ઉપર, બધા ઉપર મારી છોકરીએ કેસ કર્યો તો એને ત્રાસ એટલો આપતા હતા ને તો. પણ એ બેન ત્રાસ આપતા હોય ને, પણ જે પ્રેમ છે ને એમાં માણસ ભૂલ ખાઈ જાય છે, અને ભૂલ ખાધા પછી પસ્તાય. તમારી દીકરી હજી બહુ પસ્તાય. કેમ કે જે સમય વયો ગયો ઈ હતું ઈ હારી ગયો. હવે ખતીનો બેઠો હોય, હવે હિરણ તારી હેદમાં આજ પોરહો બેઠો હોય. ઈ સમય હતો વિયો ગયો. એટલે ઈ સમય બલવાન હે ને ઈ પુરુષ બલવાન. ઈ ગાવે અર્જુન લૂટા હોય, ધનુષ ન હોય બાણ. એમાં કાઈ નક્કી ન હોય બેન. અત્યારે આવું બધું હાલ્યા કરે. પણ આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ, ફેસબુક ના પ્રેમ, ઈ બધાય કેવા પૂરતા હોય? ઈ કોઈ પ્રેમ ન હોય. હા, પ્રેમ તો તમને કહું, વીર માંગણા વાળા પદ્માવતીએ કર્યો. જેને મર્યા પછી પણ જેની વાસના અધૂરી રહી જાય. આ તો મર્યા હોય તો બાય હાટું મરી જાય, પૂરો પૂરો થાય. એને પાછા આવડા બધા કે દાદો આવ્યો. હું દાદો આવ્યો? બાય હાટું મરી ગયો, દાદો આવ્યો. ના દિવાળીએ મગજમારી થઈ હતી ને એના ઘરમાં, તો અમે ગયા હતા ને, હું મારી છોકરીને એના ઘરે ગયા ને, આમાં તો એમ કીધું તમારી છોકરીને લઈ જાવ ને, 2 વર્ષનો દીકરો છે ને, અમને દઈ દો, બાકી બધા રડતી ના થાવ, મારે તમારે કોઈની જરૂર નથી, તમારી દીકરીની તમારી કોઈની. હા, એ તો એવું કરે અટાણ છે ને. કઈ વાત નહીં, હું તમારા જમાઈના નંબર નાખી દો, એના લખીનામાં મારામાં લખીને મોકલો. અને આ ઓડિયો સોશિયલ મીડિયામાં અંધશ્રદ્ધાનો વાયરલ કરવામાં બેન તમારી મંજૂરી છે ને? હા કરો ભાઈ, કારણ કે આવી કેટલી દીકરીની જિંદગી બરબાદ કરતી હશે આ ભાઈ. ઓકે બેન, હાલો મને છે ને તમારા ફોટા મોકલો, એના બધાના મોબાઈલ નંબર ફટાફટ મોકલો. ચાલો હું ભૂયાને વાત કરું છું. હાલો મોકલું ભાઈ, ઇમરજન્સી મોકલજો. હા મોકલું ભાઈ. હાલો હા, જય શ્રી કૃષ્ણ. હાલો વર્ષાબેન, આ છે ને ભૂઈ ફોન ઉપાડતી નથી, અને એવું છે એટલે અત્યારમાં ઈ હુતા હોય કે રાતે દાણા જોયા હોય ને જાગતા હોય એવું છે. કે કેટલા વાગે ફોન ઉપાડે છે ખબર છે? હવે 1-2 વાર તો એમાં થઈ હતી કે 9 વાગે 10 વાગે ઉઠે છે. હા, એટલે હજી ઉપાડતા નથી, એટલે મેં ફોન તો 8-10 કર્યા. કાઈ વાંધો નથી, પાછી ટ્રાય કરું છું. હા ભલે. હા હેલો. હા બોલો. બોલો. એ આરતીબેન છે? હા બોલો ને. તો આરતીબેન હોય તો એમને આપો ને. હા તો 1 મિનિટ ચાલુ રાખજો દેવું. હા. હેલો. જય માતાજી બેન. જય માતાજી. હા, હું એમ કહેતો કે મારે થોડુંક જોડાવાનું હતું ને, એટલે મેં તમને ફોન કર્યો બેન. કોણ બોલો? હું ગીગાભાઈ. ક્યાંથી? અહીંયા મહુવાથી. મહુવાથી? હા. હું નથી ઓળખતી ભાઈ. અરે અહીંયા નાના મહુવા સર્કલ રહી, ત્યાંથી હું નથી ઓળખતી. નાના મહુવા સર્કલ? હા. તો તમને નંબર કેને આપ્યા? તમને નંબર કેને? મંજુબેન. મંજુબેન તમારે ત્યાં જોડાવા નતો આવ્યો, હું તો રિક્ષા લઈને હારે આવ્યો તો. મંજુબેન તમે જોયું કે ઘર? તમે ઘર જોયું કે? હા, તમારા રોણકી. મંજુબેન ક્યાં? મંજુબેન અહીંયા રહેતા હતા. હું એની ભેગો નો રિક્ષા લઈને આવ્યો તો તમારો નંબર લીધા. હું કાં ન ઓળખું તમને? હું ફોટો મોકલું, તમે જોઈ ઓળખી જાવ છો. તમે નાના મોટા સર્કલ થી, એટલે મંજુબેન ક્યાં? મંજુબેન બેડી વાળા કે? આ બેડી વાળા ને? હા પાછો વાંધો નહીં, હાલો. એટલે મારે છે ને, હું એક ઠેકાણે છોકરી યાર મારા પ્રેમ છે. ઈ છે ને પછી આ પાડે ના પાડે એવું કરે છે. એટલે એના માટે ફોન કર્યો હતો. કઈ વાંધો નહીં, રવિવારે આવજો. રવિવારે? હા, તો કેટલા વાગે આવવાનું? હું તમે ફોન કરીને આવજો. જો ભાઈ હું જાઉં કામે જાવશો? હા. પણ એમાં એવું છે કે મારે ઈવડી છોકરીને હારે લેતો આવવું જોઈએ, હું એકલો આવું ચાલે? છોકરીને એને હારે લેતો આવું ફોન લઈને આવે તો એમ કે, કેમ કે ઈ નકર છે ને મારે લવ મેરેજ કરવા છે, એટલે પછી જો ફરી જાય ને તો નથી થાય એમ. એમાં તો ભાઈ મારું નું હાલે. એમ કે એમાં શું છે, કોઈ માતાજીને એની મમ્મીએ છે ને કે પાણી મતરીને પાયું ને પછી આમ કરવા માંડીએ. પણ ભાઈ તમે ફોટો નાખો તો હું તમને ઓળખી જઈશ. હાલો. હા, ઈ તો હમણાં નાખી દો આગળ, હું તમને ફોટો ને એવું નાખી દઉં છું. પણ આ હું તમને કહું છું, ઈ થોડુંક થાય ને તો પછી મારે ઉપાડી ને એમ. કઈ વાંધો નહીં, તમે ફોટો નાખજો એટલે હું તમને હમણાં જવાબ દઉં. હા, તો ફોટો આગળ નાખી દો, આમાં મને હાઈ કરીને મોકલો. પણ હું શું કહું કે ઈ આમ થઈ જાય ને તો અટાણ બેન શું છે કે મારે થોડુંક આ તકલીફમાં છું ને, એટલે મેં ઇમરજન્સી તમને એટલે મેં ફોન કર્યો. મેં કીધું જરી વાત કરી લો એમ.
ના ના, એ તો વાત તમારી હતી છે. હા કઈ વાંધો નહીં, તમે ફોટો નાખો ને તો હું જવાબ દઉં તમને. હાલો. હા, એટલે હવે હું એમ કહેતો હતો આરતીબેન કે તમે છે ને આપણે ઓલા બેન રહ્યા ને હનીબેન, હા હનીબેન ની હારે તમે વાત કરો છો કે તમારે ત્યાં દાણા નાખી ગયા ને તું માથે અગરબત્તી કરી નાખજે ને એટલે તારું બધું મટી જાય ને એટલે આવું બધું તમે કહેતા હતા, તમે મને ઓળખો છો? આમાં પોલીસ કેસ થાય ખબર પડે છે? મને ખબર, એટલે મેં તમને પૂછ્યું ભાઈ તમે તમારા નંબર જોયા ને? હા તમે મંજુબેન નું નામ દો ને, મંજુબેન ને તમને નથી દીધેલા, હા તમને વર્ષાબેન નંબર દીધેલા હે. બોલો. એ તો તમને આ કામ કરતા એટલે તમને જ ખબર હોય ને, પણ તમે મને ઓળખતા નથી હું કોણ બોલું છું. મને નથી ઓળખતી એટલે મેં તમને કીધું ને. આમાં શું થાય કે આમાં પોલીસ કેસ થાય. તમારા ઉભા તમને અનીએ કીધું બરાબર, તમે અનીને લઈને આવો. એક મિનિટ, પેલા વર્ષાબેન ને લઈને આવો. બેન જો તમે પેલા છે ને શાંતિથી બોલો, જેથી કરીને આપણા પોલીસ કેસ અને પોલીસના ચરણે આ બધું ન થવું હોય તો થોડુંક શાંતિથી બોલો ને સારી રીતે બોલો. હા પણ હું એ જ કહું છું. તમે છે ને પાછા મારો નંબર તમે બ્લોકમાં નાખી દીધા. હમણાં તમને કેટલા મેં 10 થી 15 ફોન કર્યા, ઈ ફોન એવા ટાણા તો ઉઈથી ન હોય, તમે એવા ટાણા ફોન કરો ને એવા ટાણા ન ઉઈથી હોય. 10 મિનિટ થી અમારે બીજાના ફોનમાંથી ફોન કરવો પડ્યો, મારો નંબર તમે બ્લોકમાં નાખી દીધા. ચાલુ રાખો. હા હાલો હેલો, હા મોટભાઈ. હા એ ભલે તમને વર્ષાબેને જે કીધું હોય બરાબર, વર્ષાબેન ને ભૂલી જાઓ. વર્ષાબેન મને કઈ કીધું ઈ મેટર પછીની છે. વાત ઈ છે કે આરતીબેન ને તમે ફોન આપો. હા પણ એનો ઘરવાળો જ બોલું, બોલો ને. બે આરતીબેન હારે વાત કરવાની છે. હા પણ હું એનો ઘરવાળો જ બોલું. તમે કોણ બોલતા? તમે માતાજીના ભુવા થોડા છો? તો એ કઈ ભૂવી નથી કઈ માતાજીની. અરે સાહેબ આ રેકોર્ડિંગ છે મારી પાસે. રેકોર્ડિંગ એને વર્ષાબેનની છોકરી બે આમ રહીને જ કરેલા હે. હા તો તમે આખી વાત સમજતા નથી. તમે અઢી દાણા અડદના અગરબત્તીઓ કરેલા સારું થઈ જાય. આના રેકોર્ડિંગમાં તમારી વિરુદ્ધ બોલે છે. મારો ઘરવાળો મને સાચવતો નથી. તમે હજી મોટી મોટી કરો છો. તમારું રેકોર્ડિંગ મારી પાસે છે. તમારી ઘરવાળી જે આરતીબેન છે એ અની હારે વાતો કરે છે, એમાં તમારું કહે છે કે આ મારો મને સાચવતો નથી ને એ હરામી છે એવું બોલે છે. કોણ એમ બોલે? આ તમારી ઘરવાળી, આ તમારી માં ભૂઈ રહી. પણ કાંઈ વાંધો નહીં, આપણે હની નહીં બોલાવી. કોઈને બોલાવવાની જરૂર નથી. મુદ્દે આપણે ઊભું થઈ જાય ને. તમે માતાજીને આપો, માતાજીની ભૂઈને આપો. માતાજી કોઈ માતાજી અમારે અહીંયા માતાજી હે અમારે એવું હોય માતાજીનું કાંઈ છે જ નહીં મોટભાઈ. અરે મારા ભાઈ હું એમ કહું છું આરતીબેન હારે વાત કરો ને, એને કેમ ફોન કરી? હાલો હા આ રેકોર્ડિંગ ચાલુ કર્યું, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું એમ કહું છું કે આરતીબેન હારે વાત કરાવો. તમે બોલો ને. પણ ખાલી આ જે એમનું આ જે હનીબેન હારે વાત કરી ઈ જ પૂછવાનું છે. હું ક્યાં હારે ખરાબ બોલવાનો છું? તમે પિક્ચરમાં વાત કરો ને. હા પણ એ નની સામે અમને રેકોર્ડિંગ કરેલા બોલો. આટલી વાત સમજતા નથી. હું એમ કહું છું તમે મને ખાલી આરતીબેન ફોન કેમ દઈ દે? મતલબ તમે ખોટું કરો છો કે તમારે બીવું પડે છે? પણ અહીંયા જ બેઠીએ બોલો ને. હું એનો ઘરવાળો તમે આરતીબેન અત્યારે માતાજીની બધી વાતો આરતીબેન કરે છે, તમે કેમ ફોન લઈ લો? હા પણ માતાજીની વાત તો કહું તો કરે. પણ મને આરતીબેન હારે વાત કરાવો ને. આરતીબેન ને ફોન આપો ને. ઈ કેમ નથી લેતા? હાલો હા બેન તમે કેમ નથી લેતા ફોન? તમે ખોટું કરો છો કે તમારે બીવું પડે છે? અમે કાંઈ હું બીજી નથી બરાબર, તમને ફોન કર્યો ને. હા તો હું તમને કહું છું બેન તમે વાંધો નહીં, મારી વાત સાંભળો. તમે જે કર્યું એ ભલે કર્યો મને બરાબર. આ નંબર ઉપર તમને ફોન કર્યો, હું જાઉં પોલીસ ચોકીએ. અરે તમારે જ્યાં જવું હોય ને જાઓ ને બેન. તમને થોડું મેં ના પાડી. મેં તમને કીધું પોલીસ ચોકીએ જાઓ, પોલીસ સ્ટેશનમાં જઈને મને વાત કરાવો ને. મેં તમને એવું ક્યાં કીધું કે પોલીસ સ્ટેશનમાં જઈને મારી હારે વાત કરાવો? કાંઈ તમે એવું માનો છો કે તમે કોઈને તાંત્રિક વિધિથી કોકની બાઈઓ કોકની છોકરીઓને આવા બધા ફૂટા ફરાવો ને પછી તમે પોલીસની ધમકી મારો? તો પછી તમે એને તમે અગરબત્તીનું કહેતા હતા, તમે પોલીસ સ્ટેશનનું કેમ કહો? તમને ખબર પડી કે માતાજી નથી હાલતા હવે અગરબત્તીમાં નથી થતી? તમે તો પોલીસ સ્ટેશન જો કોઈ તમે પકડાવો એટલે પોલીસ સ્ટેશન ને. તમે બીજાને અગરબત્તીઓ કરાવો, બીજાને ઘરે અડદના દાણા નખાવો, બીજાને ઘરે લીંબુ નખાવો. મેં ન કહ્યું કે આ તમારા રેકોર્ડિંગ છે બેન. આરતીબેન તમારા રેકોર્ડિંગ છે. આ પણ વિડિયો છે મારી પાસે. વર્ષાબેન નો આખો મારા ઘરે નારિયેળ મૂકી જાય, અડદ નાખી જાય, આખો વિડિયો છે મારી પાસે. એની પાસે અડદ નાખી, માર ઘરે અડદ નાખી જાવ. મારા અમે અડદની બહાર અમે આખો બેન અમે. હાલો આરતીબેન, આપણે હનીબેન બોલો. હા કોણ? હા હનીબેન હું મનસુખભાઈ બોલું. કોણ? મનસુખભાઈ રાઠોડ. હા બોલો ને. હા તમારા મમ્મીનું નામ વર્ષાબેન છે ને? વર્ષાબેન લુહાણા. તમે લુહાણા છો? હા હા. હવે તમે જે આરતીબેન હારે વાત કરો છો ને કે મારા ઘરે અડદના દાણા નાખી ગયા ને ફલાણું કરી ગયા ને ઓલું ને પેલું, એટલે બેન હવે ઈ જે તમારા રેકોર્ડિંગ તમારી મમ્મીએ એને મોકલ્યા છે અને મેં આરતીબેન હારે વાત કરી. પ્રેમ છે ને એને આ તાંત્રિક વિધિને કઈ લેવા દેવા નથી. તમને ખબર છે? હા એટલે એમાં કોઈ એમ કે હનીબેન કે ભાઈ આ કરો એટલે તમારે આ થઈ જાય. જો પ્રેમ તમારે થયો તો ઇન્સ્ટાગ્રામ માંથી થયો છે, કોઈ દેવી દેવસ્થાન કીધે કઈ થયો નથી. હા તમે મારી યુટ્યુબ ચેનલ છે મનસુખ રાઠોડ, તમે જોઈ લેજો.
હા, એટલે જે આ પ્રેમ હોય એની પ્રક્રિયા અલગ હોય છે. એક બાળક થાય પછી કાયદેસરની જાડેરી જાન જોડીને ગયા હોય ને તો એને જૂની બાઈ છોકરી થઈ ગઈ એટલે એને ગમતી નથી. એ ટોટલ જગ્યાએ આ તમારી એકમાં તો નહીં બેન, ટોટલ જગ્યાએ. કેમ કે હું એક ગાયક કલાકાર છું અને આ ભુવા ફરાડી ને આવા બધા તાંત્રિક વિધિ વાળા. હવે આરતીબેન ના તમે જે બે વાત કરો છો એના રેકોર્ડિંગમાં તમે એમ કહો છો કે મને છે ને હેરાન કરે છે, મને અત્યારે લઈ જાઓ, નકર પછી મારું મગજ કામ કરતું નથી, મારું માથું ફરે છે. હા, પછી આરતીબેન કે છે કે તું મેલડીમાં 2 અગરબત્તી કરી નાખ. હવે ઈ જો અગરબત્તી કરી નાખે, આરતીબેન ની છોકરી ભાગી ગઈ હતી ને, તો એના ઘરે અગરબત્તી કરીને એની છોકરી ભાગી ગઈ બીજાને પ્રેમ કરીને, તો ઈ કેમ ન કરી હિકાન? તમે અગરબત્તી કરાવે. આ હનીબેન એક જાતની માણસને સ્ત્રીને ફસાવવાનું કાર્યક્રમ છે. હા, એટલે આમાં તમે પડોમાં ભલે જો મેં તારા મમ્મી હારે વાત કરી કે તારો પ્રેમ હોય તો એમાં અમે તમને સહકાર આપી છે. કેમ કે પણ મુદ્દો તાંત્રિક વિધિ, જો એને પ્રેમ નહીં હોય તો કોઈ ભારત દેશમાં ભગવાન રામ ભગવાન છે ને એના વિશ્વામિત્રએ જોશ જોયા હતા. તમને કોણે કીધું કે તાંત્રિક વિધિ કરે છે? તમારા રેકોર્ડિંગ મારી પાસે છે હનીબેન. એ તો મને ખબર જ છે. તો તમે કહો છો કે કેમ એમ કહો છો? તમને નારિયેળ વધેરવાનું કે છે, તમને અગરબત્તી કરવાનું કે છે, પછી તમારા મઢમાં અડદના દાણા નાખી ગયા, પછી તમે કીધું કે હા ઈ મને એવું લાગ્યું તું. હા, સાચું? હા, હોય કદાચ. હું વધારે કઈક માનતી નથી. એટલે તમે માનો છો ને એટલે મેં તમને, એટલે હનીબેન મેં તમને એના માટે વાત કરી કે જો તમારો પ્રેમ હોય તો તમારે કોઈ આ ભારતમાં કોઈની જરૂર નથી. જેને પ્રેમ હોય એને આ દુનિયા વંડી ટપીને છોકરીઓ ઉઈ ગઈ. કેમ કે એનો પોતાનો અધિકાર 18 વર્ષની થઈ એટલે ભારતના કાયદા બંધારણ મુજબ તમે કોઈ પણ ની સાથે લગ્ન કરી, નકર તમે લુહાણા અને આ તો લેવા પટેલ છે. પણ તમારા બેયનો પ્રેમ હોય તો મેં તમારા મમ્મીને કીધું કે તો તમે તમારી દીકરીની આશા રાખોમાં. ઈ નો સમજે ભાઈ. હે? ઈ માણા નો સમજે. મને મારી મમ્મી ઉપર છે ને ભરોસો નથી. તમને હું ચોખ્ખું કહું, જો તમે એની વાત સાંભળી નહીં હોય તો હું તમારું નથી સાંભળવાની. મારી વાત સાંભળો બેન, મેં છે ને હું કોઈને ઓળખતો જ નથી. પેલા મારી વાત સાંભળી ગયો. કેમ કે અમે ગાયક કલાકાર છીએ, હું છું યુટ્યુબર અને આ ભુવા ફરાડાનો પર્દાફાશ. તમે આપડા ફોન કપાઈ જાય ને પછી મારી ચેનલમાં મનસુખ રાઠોડ નામની ચેનલમાં જોઈ લેજો. એટલે તમને જ ખબર પડશે કે આ દુનિયામાં શું છે. એટલે આ બધી વસ્તુ હું એવું નથી કહેવા માંગતો કે તમને 2 જણા જુદા પાડવા કે તમે એનાથી જુદા થઈ જાઓ, ઈ બરાબર નથી. કેમ કે હું તમારા ઘરવાળાને ઓળખતો નથી, નથી તમારી મમ્મીને ઓળખતો, નથી તમને ઓળખતો, નથી તમારા ઘરવાળાને ઓળખતો, નથી આરતીબેન ને ઓળખતો. પણ તમારા જે રેકોર્ડિંગ છે ઈ મારામાં તમારી મમ્મીએ નાખ્યા, મારામાં ફોન કર્યો. એટલે અમારે કેવું છે કે રેકોર્ડિંગ પેલા મેં સાંભળ્યા, ત્યાર પછી મેં તમારા નંબર લીધા. પછી આ આરતીબેન નો તમારા સીધો ફોન આવ્યો ને? ના, મારા મસી કો નથી ભાઈ. હું હોતી હોજી પૂછી હું. ઠીક ઠીક. એટલે હાર્દિક્ષાબેન ઉર્ફે હનીબેન લુહાણા. એટલે બેન તમારી મમ્મી વિરુદ્ધ જો કદાચ તમને શેર ભર્યું હોય, સાંભળી લ્યો. કદાચ મારી આપણે છે ને કોઈની યારે મનમેળ ન હોય ને આપણને એક વસ્તુ આપણે તમારે ત્યાં રહેવું છે ને તમારી મમ્મી કદાચ તમને ઘરે બોલાવવા માંગતી હોય, તું ત્યાં રેમાં ના આવી આવી, એનાથી નહીં કદાચ આપણો મનમેળ વિખાણો હોય. પણ માં મોટે બોલું, માં મને હાથે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. બેન માં છે ને 9 મહિના તને ઉપાડી નહીં, તમને જન્મ દીધો, અત્યારે તમને મોટા કરી દીધા, અત્યારે તમે આમ થઈ ગયા, અત્યારે તમારા પપ્પા અહીંયા જ નથી. પણ કુટુંબ પરિવાર ની ઇજ્જત કોની હોય? ભલે તું એના ઘરે રે, એની ભેગી રે, એમાં ઈ લોકો ક્યાં વિરોધ કર્યો? તારી મમ્મી એવું કીધું તું ન્યા નો રહેતી, હવે આપણે ન્યા નથી રાખવું એવું કીધું. એને ઈ પીડા છે કે હવે ઈ છોકરા પાસે કઈ છે નહીં, ઈ છોકરો ગાડીનો હપ્તા ભરી શકતો નથી. મારી છોકરીનું હું કામ? બાકી કઈ એને કઈ તારી માં થઈને પૈસા જ લેવા નથી, કઈ લોન લેવી નથી. એ તમને ન ખબર હોય ને ભાઈ બધી વાત ની, તો મને હું તમને પૂછવા માટે એટલે હું કહું છું હનીબેન, કદાચ તમારી મમ્મી ખોટું હોય તો એના માટે મેં તમને વેરિફિકેશન માટે ફોન કર્યો. ભાઈ તમારી મમ્મીની કઈ ભૂલ હોય તો આપણે તેને કહી દઈએ આવી ખોટી વાત ન કરાય. એ ભાઈ ના સુધરે, આખું કુટુંબ જેના ખિલાફ હોય એટલું તમે તો સમજી શકો ને. કુટુંબ ન બોલાવતું હોય માણસ કેવું હોય? જો બેન એક તમને પેલી વાત કરું, એનું આખું કુટુંબ એને નથી બોલાવતું, મને બોલાવે છે તો કઈક કારણ હશે ને. કઈ કોઈ બધાય માણસ તો ગાંડા ન થઈ ગયા હોય ને, બધાય થોડું થોડું તો સમજતા હોય કે નહીં? બેન હું એના માટે તમને પૂછું કે એનું તમે થોડુંક સોલ્યુશન કરો તો હું એની હારે વાત કરી લઉં કે બેન તમે મને ફોન કર્યો, તમે હનીબેન હારે વાત કરી લીધી.
એને કાંઈ નથી, પૈસા જોઈએ, પૈસાના લીધે આખું કુટુંબ એને મૂકી છે. લ્યો ને હું તમને હવે ચોખટ કરું, એને આખા કુટુંબને તમે ખાલી એને એટલું પૂછો કે એના કુટુંબનું કોઈ માણસ એને બોલાવે છે, એના દેરિયા કોઈ બોલાવે છે, એના જેઠ કોઈ બોલાવે છે, સાસુ સસરા કોઈ એને બોલાવે છે. બેન હવે હાલો ઈ વાત થઈ ગઈ, પણ તો પછી આમાં તમે આરતી બેન જે દાણા જોવાની વાત કરો છો તો એમાં તો પૈસાની મેટર કઈ નથી આવતી. પેલી વાત એ છે ભાઈ કે રેકોર્ડિંગ છે ને સાચાઈ હોય ને ખોટાઈ હોય. બેન જો ઈ તમે જે તમને ખબર નથી રહી જે ઓચિતાના રેકોર્ડિંગ જે થઈ ગયા છે ને એની ઓચિતાના મારા ફોનમાં વધારે થયા જ નથી ભાઈ. જે છે ને એ અમે બનાવેલા છે કારણ કે મને ખબર છે કે મારી મમ્મી આ વસ્તુ કરવાની છે, મેં એટલે જ બનાવ્યા છે. જો બેન ઈ તમે આખલા સમજતા નથી. ઈ બનાવેલા હોય ને તો જે આરતી બેન એના ઘરવાળાનો ભાંગરો વાટે છે ઈ થોડી વાટે. તો તમે બે હારી વાતો કરો ને, કેમ કે ઈ વાત હારી વાતો છે ને ભાઈ સામે થાય. જયારે રેકોર્ડિંગ બનાવે ખબર છે ને કે આ વસ્તુ આ કરવાની છે, એમાં સારી વાતો ન આવે. પેલી વાત તો એમાં ઈ જ વાતો આવે કે જે વસ્તુ હોય નહીં. હું તમારી હારે વાત કરું છું, હું તમને કીધું મારી ઘરવાળી રહી મને આવી છે ને ઈ તો તેવી ની છે, તો ઈ હું તમારી હારે એવું ન બોલું કે ભાઈ બધાને ઘરે આવું હાલતું હોય ને હવે ચાલે જ છે એવું ના ચાલે. ઈ બધી વસ્તુ તમારી હારે એવી ગોળ વાતો કરું. પણ આ જે ઓલી બાઈ એમ કે છે કે હું વાડીએ ગઈ છું અને ત્યાંથી હજી આવું છું, પ્રવીણભાઈ હમણાં આવ્યા નથી, આવે તો હું તમારી પાસે આવું, તમને માથું દુખે છે, પછી તમે કીધું હું તને નકર હું તને એવી જગ્યાએ મૂકી આવું તારી માં તને ગોતી નો કે આવી બધી વસ્તુ એમ નહીં. તમે માનો કે વસ્તુ શક્ય બને બેન. હવે હું એમ કઉ છું કે ઈ જે વાત છે ને ઈ તો જગત સાંભળશે તો એ નક્કી કરશે કઈ ખરેખર વાત સત્ય છે. કેમ કે જે બનાવો છો ઈ બનાવ્યું જ કહેવાય. ઓછી વાત છે ઈ નિર્દોષ વાત છે. તમે અત્યારે હું હનીબેન હું તમને જોયા નથી, તમે મને જોયો નથી. ઈ વાત જે થાય છે ને નિર્દોષ થાય છે. ત્યારે ભલે તમે મને હરખો જવાબ દો તોય ભલે, ના દો તો ભલે. ના મને વાંધો ઈ પડ્યો મારી પર્સનલ ડિટેલ શું કામ ખોલવાની છે. બેન જો પર્સનલ ડિટેલ ની વાત નથી, ઈ પર્સનલ ડિટેલ ની અંદર વાત પર્સનલ ડિટેલ ની છે કારણ કે મારો મોબાઈલ ચોરી કરીને મારા ફોન માંથી બધું કાઢ્યું. તમને હવે હું ચોખવટ કરું, મારો ફોન ચોરી કરીને મારી વસ્તુ કાઢી છે તો હવે મારે શું કરવાનું એમાં? બેન જો તમારી વસ્તુ ચોરી કરીને કાઢી તો તમારે ફરિયાદ કરી દેવી જોઈએ જે ચોરી થઈ એની. એમાં કોઈ અમે તો એ બધું કરી દીધું છે, ફરિયાદ નહીં. હાલો ઈ થઈ ગયું. નંબર બીજો, પછી એની અંદર જે વાત કરો છો ને એમાં કોઈ એવી ડિટેલ ચોરીની નથી. એની અંદર ફક્ત ને ફક્ત માતાજી સિવાય બીજી વાતો નથી કે તું અગરબત્તી કરી નાખજે ને પછી તું આ કરી નાખજે ને હવે મારું આમ થાય તો તમે કહો મારું માથું ફરે છે, આરતી બેન કે મારું માથું. આરતી બેન પાસે જો માતાજી હોય એની છોકરી વહી ગઈ તો આરતી બેન ને રાતે મેલડીમાં ઉઠાડી નો કે આરતી ઉઠ તારી છોકરી બીજી હારે વાતો કરે છે. એ વસ્તુ તો હું નથી માનતી. જો અને એવી જો કદાચ વસ્તુ હોય તો આરતી બેન નથી જો મારી માથે મૂકી દે. જો મારી દીકરીના લગ્ન શમશાનમાં કર્યા, કાળ ચોઘડિયામાં કર્યા, જે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ માં બધે જે ધોમ ધોકા વાત. પછી કાળી 17 નદી મારી ઠાઠડી કાઢે છે શમશાન ની અંદર, કાળા વસ્ત્રમાં કાઢે છે. હજી સુધી મન કઈ થયું નથી. ભુવા ફરાડા મારું નામ પડે ને તો માતાજી ભૂલ્યું ભાગ્ય જઈશ. એટલે આરતી બેન ને ફોન માં વાત ન કરી કે ઘરવાળાને દેતા હતા એટલે માતાજી ફેન માં આવ્યા અને એ વાત કરવામાં એને કાંઈ પડી ગઈ. પણ એ તો જો ભાઈ જે માનતા હોય ને એ એમાં વધારે ઊંડા ઉતરે. હું તો કઈ ઉતરતી નથી એમાં ઊંડી. તમે જે વાત કરો છો ને એમાં ભૂઈ તમને એવી સલાહ દે છે કે આમ કરી નાખજે, 2 અગરબત્તી મેલડીમાં કરી દીજે. પણ જો તમને એવું લાગતું હોય કે ભૂઈ માં તમે ઘરે જઈને જોઈ આવજો, બાપા જોવાનું નથી. આમાં તમે બે જે નિર્દોષ વાતો કરો છો ને તમારો મોબાઈલ તમારી મમ્મીએ પકડાનો અને એને મને રેકોર્ડિંગ દીધા કયો તો તમારામાં નાખી દે. ના મારે એવા રેકોર્ડિંગ નથી જોતા કઈ. એટલે ખાલી એટલા માટે છે. એટલે આ એક તમે એક દીકરી છો અને એક ભારતની સ્ત્રી અંધશ્રદ્ધામાં રહેશે, આ દેશની પાયુ. હવે ઈ તમે તમારા આત્માને તમે પૂછો કે આરતી બેન ની છોકરી ભાગી ગઈ હતી માતાજી આના પૈનમાં કાના ઘરમાં મઢમાં હશે કે નહીં હોય? આ બધું તમને એને કીધું હું કે ફોન કરીને એમ કે એમ નહીં બેન તમે જીવ નથી કારણ કે જો જે માણસ છે ને હદ બહાર નું હે ને કોઈનું ખરાબ કરવા જાય ને આ જ વસ્તુ કરે છે. અને એને હે ને બહુ હેરાન કરી છે મને. હું તમને ચોખ્ખું કહું છું એની બાબતે. હવે જો ઈ તમને પેલા વાત કરું. હવે તમે જો તમે હેરાન કરી યા તમે પૈણા પછી તમે લવ મેરેજ કર્યા પછી 20 વર્ષની થયા હતા ત્યાં લગન બેન તમને હેરાન નહોતા કર્યા. પણ ઈ એક તમને લગી નહીં થઈ હતી હેરાન. અરે બેન હું એમ કહું છું કાલો થયા જઈશો. પણ હવે તમારી માં એનું તમે જો કદાચ આવું બોલો તો અમે તો તમને સંસ્કાર વતીથી કહીએ છીએ ભાઈ ઈ જે કઈ મેટર છે ઈ એક તમારું પોતાનો પ્રેમ બચાવવા માટે, પોતે પોતાની ઇજ્જત બતાવવા માટે, પોતે પોતાનું કરવા માટે હગી માને તમે જો મારી માં ડાકણી છે કઈ તમને જગત ના નહીં પાડે કે મારી માં આવી જગત તમને ના નહીં પાડે. પણ માં વગરનું આ સૃષ્ટિનું સર્જન નથી થયું. તો જીવતા વેત જ મરી ગયા હોત ને તો સારું હોત.
ઈ બેન ઈ છે ને ઈ એક આપણા સુખ માટે છે, આપણા પ્રોબ્લેમ માટે છે ને આપણે આવું વાત કરતા હોઈએ છીએ, પણ એનાથી કોઈ મતલબ નથી. આ તો મેં તમને ખાલી એક દેવગતિની વાત હતી એટલા માટે મેં તમને ફોન કર્યો, બાકી મને કોઈ પ્રોબ્લેમ નથી. અને મેં તમારી મમ્મીને કીધું કે ઈ બે જણાને કાંઈ પ્રોબ્લેમ ન હોય, આ કંઈક તમારા ગાડીના હપ્તાનું હાલે છે ને એવી વાત કરી હતી. અને એ તમારો જે ઘરવાળો છે ને એ મને ઓળખતા હશે, કેમ કે એ અમારી બાજુનું રાજપીપળા ગામ છે ને ન્યાના છે. હા, અને મારું ગામ રામોદ છે. અને એ ગામના સરપંચ છે ને એ મારા હગા છે. હા, એટલે એ મનસુખભાઈ રાઠોડ થી ઓળખતા છે ને અત્યારે હું તમારો ફોન રાખી દઉં ને ત્યાર પછી યુટ્યુબ માં જોઈ લીજો, નકર આમાં હાઈ કરીને મોકલજો, મારી લિંક તમને મોકલું છું, તમે જોઈ લીજો. કેમ કે અમારે તો ખાલી સારું કરવા પૂરતો જ પ્રયત્ન છે, પણ આવી બાયુ તમને જે ખીવડાના માર્ગે ચડાવે એમાં પડતા નહીં. ખાલી પછી તમને મારા શબ્દ ક્યારે યાદ આવશે કે જ્યારે તમને ઠોકર ખાઓ ત્યારે. જો ભાઈ મને હે ને કોઈ ઉપર ભરોસો હે નહીં બેન, હું ભરોસો છે ને ઈ આરતી બેન ઉપર નથી, એટલો મારી માં ઉપર નથી મને. બેન તમારા હું શું કહું, ઈ જે તમને સામે આવ્યું હોય ને ઈ નોખું, પણ મને એ કઈ ઉપર હવે એટલો ભરોસો છે નહીં. બેન હવે ઈ તમારી મેટર, અમે ભરોસાને માનતા નથી, અમે જીવનને માની છીએ. ભરોસો કેવો ચીજ મેં જોયો નથી, આખી જિંદગીમાં નથી જોયો. હું ભરોસો એટલે હું થાય ઈ મને ખબર પડતી નથી. કેમ કે ભરોસો, વિશ્વાસ આપી દેશું, ખોટું નહીં કરી, ગામ મૂકીને વ્યા નહીં જઈ, હું સારો માણસ છું, ઈ બધી ખાલી ગેરંટી દેવાની છે. ગેરંટી હોનાની કેબિન હોય એમાં કોઈ બોર્ડ માર્યું કે હોરવલું હોનું જાય વેચાય છે, હોનું જ રે બગસરા વાળા હોય એને ગેરંટી દેવી પડે કે ભાઈ આ તતડશે નહીં, આ ધાતુનું નથી આવે, 6 મહિના સુધી આનું કલર જાય નહીં. એ બધી વસ્તુ ખોટાના ગેરંટા હોય, સાચાની ગેરંટી ના હોય. સાચું રે શાક સિસ્ટમ ને સોનું, એ તો જગમાય જૂનું નહીં. હા, એમ બેન જે સાચી વાત છે એ ઉભી રહે. વાત છે ને હવે અત્યારે હું તમારી યાર જે વાત કરું છું ને એનાથી ખાલી તમારા મગજના કચરા નીકળી જાય, બાકી કઈ માણસ કોઈ થોડો કોઈનું જીવન ગુજારી દે છે. તમે કોઈ પ્રેમ કરે શું કરવા કે જેનું જીવન ગુજારવા માટે, જેનો સહારો. હા, બાકી કઈ ઈ ને નકર કઈ તમે આગળ કોઈનું છે, કોઈનું ઘરવાળો મરી ગયો, એની મા બાઈ મરી ગઈ, બસ સારું, એને મજા આવી ગઈ તો છૂટી થઈ જાય. કઈ ને તો સારું, મજા પડી જાય તો. હા, ઈ પછી એનો જેનો જેવો વિચાર. પણ કોઈની બહાર કોઈ મરી જતું નથી, પણ વાત ઈ છે કે જે સંબંધ છે, જે એને વચન દીધા હતા, એટલે ઓલા કેદાન ગઢવીએ કીધું કે તું કહેતી હતી સાહેબો મારો તું તોડીને તું તાન લો, એને એવું કેદાન ગઢવીએ કીધું કે આવા મને વચન દીધા હતા ને હવે તું ભૂલી ગઈ. ઈ પ્રેમની યાદી કરાવવા માટે છે. અટાણે આ ઇન્સ્ટાગ્રામ માં વાતો કરતા હતા તમારો પેલી શરૂનો પ્રેમ છે, એવું તમને એક દોરોવાય અહીંયા અટાણે નહીં મળતું હોય. કેમ કે હવે તમારે એક દીકરો થઈ ગયો, હવે તમે શું નાખી ગયા, એટલે શૂન્યની કિંમત અહીંયા નથી. આ દુનિયામાં 250 જણાની જાન જોડીને જાય તોય આવડા હકડા રહેતા નથી. તમે ફેમિલી કોર્ટમાં જાઓ ને રોજના કેટલા કેસ આવે છે, અને એને તમે બધી છોકરીઓ પૂછો કે પ્રેમ કર્યો તમે દિશા હું થઈ. પ્રેમ સક્સેસ નથી, લવ મેરેજ નો સક્સેસ. ભલે હનીબેન અમારાથી કદાચ કઈ બોલાણું હોય તો માફ કરજો. ચાલો અમારી વાણીને વિરામ આપીશી, જોઈ લેજો. સારું, ભલે. હાલો, ક્યાં પહોંચ્યા હો? હા હવે જો અહીંયા ઘરે યાદો કોઈ ગઈ, હવે ઘરે જાવું, માથે ચડ્યો ફૂલો ફૂલ લે કા ફસાઈ ગયેલી હાવ. અરે ભગવાન, હું તો હજી ધક્કો ખવડાવવાની હતી તે. કામ થયો? અરે ઓલા ઘરે જવાનું હતું એટલે. અરે આજ મને આરામ લેવા દે ને, તું કામ કરીને જ આવી હોઉં. અરે ના, મને એમ કે આવી ગઈ છો એટલે હવે નથી હેરાન કરવા તઈ. અરે આ બધાનું મેકવાનું હતું ને, વસ્તુ બધી ઉતારવા ગઈ હતી, મૂકવા તો જવું પડે ને. ના, એ તો બરોબર, એ તો જવું જ પડે ને. તો રાજાવદલા ગઈ, રાજાવદલા થી પછી ચોટીલા ગઈ, ચોટીલા થી પછી રેહમિયા ગઈ. ઓહો, હવે તે શંકાબી રોડ ઉપર કોઈ ગઈ. અરે બાપરે, હજી ઘરે કોને ક્યારે પોગાડ છે આ લોકો. હા, ઈ વાત બરોબર હે. થકાય જો હાવ. એટલું બધું સવારના નીકળ્યા હોય ને એટલે. તોય શું. અરે ભગવાન, અમારી જો હાંજે નીકળવાનું પાછું. કાકાએ શું કીધું? એને યાર તો પપ્પાએ વાત કરી, હું કીધું તો કઈ ખબર નથી. પુષ્પ એને જરા ફેર પડ્યો, લગભગ પડ્યો હે, મને એવું લાગે છે. હા, અરે એને તો ફેર પડ્યો, અમે હલવાઈ ગયા ત્યારે હરખા. અરે એક તો આમ જવાનું હે, પાછું ગાડીનો હપ્તો માથે આવે. હાલ એક નો હાજુ કરું. હા ચાલ, અમારે દીક તો 5 તારીખનો ગાડીનો હપ્તો હે, કાલનો. ઓહો, ત્યાં પપ્પાને કહું ગાડી વાળાને એકને ખમાડવો છો હે. મારી પાસે નથી, તને દે, તને ખબર હે ને. હા, ઈ તો હે ને. મારી પાસે ખાલી 300 રૂપિયા હતા ને, એમાં મેં બધું વસ્તુ લીધું ને મારી પાસે પેલા 30 રૂપિયા પડ્યા છે. અરે એમ તો અમારે સાંજે હમણાં 10 આવવાના હે. હા, અને અમારી દુકાન નું ભાડું આવે ને તો એમાંથી અડધા કાકાને દેવાના હે પાછા.
ના ના વાંધો ના લે કાકાને ફેર પડે તો મને તરત ત્યાં ખબર પડી જ ગઈ હતી. હા એમ કારખાનામાં ને મારા હાથે પણ આ પૈસાનું માંથી નથી આવતા ને કઈ એમાં એમ થોડો લોચો પડ્યો છે. એવું હે કાકાજી કઈક મનમાં વાત રાખીએ મને કઈ નથી આપતા મનમાં વાત પડી છે પણ મને કેતા નથી. ઈ તો મને એવું લાગ્યું પેલા દિવસે જ મને તેવું લાગ્યું તો એમ થોડો ખુલાસો કરવો પડશે. એવું હે અદાનું કામ નથી થતું. હા ઈ વાત બરોબર હે અને મારથી થાય ને એટલી કોશિશ તો હું કરું છું તને ખબર ના ઈ તો બરોબર જ છે તે ઈ અંદર મૂંઝાણા છે કઈક ચોખ્ખું કરીને મને કહી દે ને કે આ રીતે ચોખ્ખું કોઈને નથી કરતા આન પપ્પાને કહેતા આન પપ્પાને કેમ તો એન પપ્પા મને તરત કહી દે બધી વાત તો એને નથી કેતા જલ્દી દઈને એટલે મેં કીધું આ 2-3 દી હારે હોય ને ત્યારે વાત કરવી છે ને તું કહી દે અને કે આરતી બેન નો ફોન આવ્યો તો કે તમારા મનમાં વાત હોય ને કહી દો કે અહીંયાથી અટકાઈ જાય છે કઈ કામ તમારું કાકા કઈ આજે સાંજે તો નહીં કાલે સવારે ભેગા થાવું બધા ત્યારે વાત કરીશ. કઈ વાંધો નહીં ભલે મને કહી દેજો જરાક. ભલે પાક્કું હાલો એ આપડે વિમલ ખેલો વિમલ વિનાની રખડું હું હારું ઈ તો હારામ હવે તો ખાવા જ ને હવે મારું કામ બધાની પતી ગયું. હા ઈ બરોબર છે ઈ મેળીમાં એક દી લઈ જવા આપડે બધાને. ક્યાં રેહમિયા એ તમે ફોટા મૂક્યા હતા અહીંયાનું હતું. હા અચ્છા ઈ તો મેં જોયું નતું એટલે અહીંયાનું હતું. એવું હે હું કાલ સાડી લીધી 2 સારું ને હમણાં ફોટો મોકલું તમને ઓલું બ્લાઉઝ એકનું દીધું છે ને સીવવા એટલે જો કાલ દેવાનો જાત ને તો બ્લાઉઝ તો આજ મને સીવી ન દેતો એટલે કાલ ફોટા રહી ગયા આજ આવીને મોકલી દઈશ. હવે ના ના કઈ વાંધો મારા ભાઈ ના લીધા એના હવે આઈજે સારું એનું આ ભાડું આવે પછી નું એનું બધાયનું આવી ગયું અમારે 2 માં દીકરાનું હવે પપ્પા ના એક ના સાંજે જવું છે. લઈ આવજો મારા ભાઈ ના. પાકું હમણાં આવે ને 8 વાગે એની જ વાટે શું હતી તમારે હવે કઈ વાંધો નહીં આવે પેલા કરતા સારું થઈ જાય વાંધો નથી આવે તમારે તો વાંધો નહીં. અને હે ને આજે કયો મંગળવાર હે ને આવતા સોમવારે કેમ મકાન ફેરવવાનું કેતા હતા એટલે રવિવારે તમે નવરા થઈ જાવ જવું જોઈએ ને. કઈ વાંધો નહીં હાલો ભલે હાલો તે આપણે રાખો. એ હા બોલો. હા ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા અત્યારે પેલા પ્રિન્સ ના આવ્યા 2-3 હવે ત્યાં મમ્મી નો આવ્યો અવાજ કપાયો તારો એમ કહું પેલા પ્રિન્સ ના આવ્યા હા 2 કે 3 તો અમે કઈ ઉપાડ્યો નહીં અત્યારે મમ્મી નો આવ્યો એક ફોન હા મેસેજ નાખી દીધા આઈ કોલ યુ લેટર ના જીવ નો 10 કપાઈ છે આવ્યો હવે આવ્યો હા હવે ધારીમાં આવી ને એટલે બોલ મેસેજ નાખી દીધો આઈ કોલ યુ લેટર ના કીધું મેં 10 મિનિટ લાંબો કરીને પછી નીકળીને તો મેં કીધું હું પૂગી નહીં શકું. ના એ બરાબર છે ના એટલે જ ને એક તો પાછો હવે દુખાવો ઉપડો છે ઉપડે બેન ઉપડે એટલે જ ને કીધું મેં 10 મિનિટ ખાલી મને લાંબી થાતી ને ત્યાં તમે તૈયાર થઈ જાવ પછી નીકળી. કઈ વાંધો નહીં કીધું બોલ છે ના એટલે જ કહું કે રૂબરૂ જવું છે ફોન માં વળી આમથી આમ બાના સુની નીકળી જાય એટલે ને રૂબરૂ અહીંયા જ વાત કરી લેવાય ને એટલે ખબર પડે એમ. અને પ્રદ્યુમનભાઈ કહેવાનું કે તમે સાંજે કે મારી ઉપર તમે જે કર્યું હોય કે મને ખબર પડી છે હમણાં હું આરતીબેન ના ઘરે આવી અમે અહીંયા જ જાય છે અહીંયા હમણાં બધું પૂછાઈ લઈ સાચું છે ખોટું છે કે હમણાં ખબર પડી જાય કે નહીં એને જ ફોન કહું એને જ કહી દે એટલે ઈ કઈ ગોટાનું મારે એટલે જ ને હા ઉભા રહી જાઓ ગોટાનું હું ક્યાં ગોટાનું પાછો હા તો ત્યાં જઈને તમારે કહેવાનું કે આવી રીતે તમે કર્યું હતું કે દાણા નાખ્યા હતા કે મને ખબર પડી છે હું હમણાં આરતીબેન ની ઘરે જાઉં છું અને અહીંથી કરબારા કે તમે મારી ઘરે ને હું તમારે ઘરે ને તો બરોબર બરાબર ને તમારે એમ જ કહેવાય કે મને આપણે ભક્તિનું નામ નથી દેવાનું તો નથી દેવાનું હે એનું નામ તો ન દેવાય ને કઈ બિચારી હવે બિચારી હવે આપણને આ બધી જાણ કરે ને કરતું બંધ થઈ જાય ભાઈ આમાં આપડે એમ કે મને કઈ એને ખબર જ છે કે તમારી કઈ માતા પીર મારી કઈ માતાજી બે ખબર જ છે એને બે માતા કા કે એમ કહેવાનું હા કે તમે ઘા કર્યા કે અમને ખબર પડી છે કઈ અમે અહીંથી તમને કેવાય કે અમે તમારે ઘરે ને તમે અમારે ઘરે ને અહીંથી તમારે અમારો વ્યવહાર પૂરો કઈ અને અમે જાય આરતીબેન ના ઘરે કઈ ઈ તો બરોબર પણ આ બોલ છે એને બોલવું જ પડશે શું કે બક કરે હું બોલે મોટું જોવા જવું મોટું જોવા જવું બોલશે નહીં બોલશે ભાઈ બોલશે કેમ કે એને ઘરમાં નુકસાન આવ્યું ને એટલે એ છોકરી બોલશે ઈ તો બરોબર છે હવે અડદના દાણા ઘા કર્યા ભક્તિ એને કીધું ને અહીંયા બેઠા બેઠા હા ના એમ મમ્મી દીધા પછી એમ કીધું ઘા કરી આવો એમ અને આપણે રહેતા એ દેશમાં ઘા કરે ને તો આ બાજુ દેશમાં ઘા કરે ને હા આપણે રહેતા એ દેશમાં જ ઘા કરે તો ભગન ત્યારે એની ઉપર જ પડ્યા મને ખબર જ છે અને કોણ છે બ્રાહ્મણ બ્રાહ્મણ ની બાઈ છે
બ્રાહ્મણની બાઈ નામ થામ તો કઈ ખબર નથી, હવે પાકું કહી દે કે તું અહીંયા ગઈ હતી ને આટલા વાગે ગઈ હતી. હવે એ ભક્તિએ બધું નથી કીધું મને એટલું બધું, ખાલી અહીંયા ભેગી ગઈ હતી તો ભક્તિને એમ કીધું તારી પાસે જીના છે તો કે બેન કે મને વચ્ચે લેતા જ નહીં હો, હું તો ખાલી એના ભેગી જઈ તો કે મારી પાસે વસ્તુ હોય તો કે મને ક્યાં નડે રહી છે. ભક્તિને ત્યાં ગરમ થઈ ગઈ હતી એની ઉપર થઈ જ જાય ને એને બિચારી કે વાંધો નથી શું છે. હા એની પાસે મને ખબર છે. હવે મા બાને ખબર મને ખબર નથી ખબર તો એ ક્યાં કોઈ નડવા જાય છે. એ એની મમ્મી એમ કહેતી હતી કે મારી એટલે ભક્તિ દીધી હતી કે આ બેન મારી ઉપર તો ઘા નહીં કરે ને નાના ચિંતા તમારે તારી ઉપર કરજો એમ બે ભાઈ બેન થઈ કીધું. તું ઉપાધિ છે. હા બસ તું અમને આટલું જાણ કરે ને તો સારું કહેવાય ભાઈ આપણે. અરે એ આટલું કરે તો બરોબર છે, પણ આ તમે વસ્તુ જઈ ગયા અવરો જ અવરો કર્યો, સમાધાન જેવું કર્યું તો હજી પાછું નથી કરવું એને. તોય પાછું જોવડાવે વિચાર તો કરો. એ એમ કાંઈ ઘા કરે કે મારી છોકરી રહે ને કે આરતી બેન ના કરે ન જ આવી જોઈએ એમ. અરે એની મનની મરજી ગમે ત્યાં જાય કે તું થોડીક બાંધીને જાય ખબર. દીકરી ત્યાં લગીને દીકરી કહેવાય, ઘરમાં હોય ને ત્યાં લગીને દીકરી કહેવાય, પછી દીકરી નો કહેવાય કે સાસરે વહી ગઈ પછી હાલી મૂરી હોય કે ઠીક છે. મને કે એવું કરી દો કે મારી છોકરી 6-7 દી પૂરતી મારા ઘરે રહેવા આવી જોઈએ છે. ના એટલે તમે બીજે પરણાવી દો પટતેરા. એટલે ઓલા બેને શું કીધું છૂટું તો તમને નહીં કરાવી શકું પણ કે આ અલગ જવાનું છે કરી દઈશ. ઓલી બાઈ એ બાઈ મને લાગે ખોટું છે, તમને શું લાગે? બ્રાહ્મણમાં કોઈ દી ન હોય એમ કહેતી બ્રાહ્મણ છે. બ્રાહ્મણ નથી જી હોય એ બાઈ કરે ને ખોટું કરે મને એટલું કીધું છે. એ તો બરોબર બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ હોય ને તો એને ખબર ન પડે જીના જ છે. બ્રાહ્મણ ને કોઈ દી ખબર ન પડે એની પાસે જીના જ છે. એ મમ્મીએ કહી દીધું હોય ને. હા અગાઉ આ ને તેનું પાડી એવી હોય કે આવી રીતના કહી દે એટલે થોડો ભરોસો બેસે. એ તો કહું છું બ્રાહ્મણ ને ન ખબર પડે. બ્રાહ્મણ ને ખાલી મંત્ર બંત્ર બોલો બસ શ્લોક બોલો એમાં ખબર એમાં વધારે હોય આમાં ન હોય. આમાં એ લોકોને કઈ ખબર ન પડે. ભક્તિ કહેતી હતી ને ભાઈ ધૂણતી હતી હોતે કે મને તો કઈ બીક લાગતી હતી. મેં કીધું તારે ધૂણતી છે ને બેન તો બ્રાહ્મણ નથી ફાઈનલ. મેં કીધું એ કે ધૂણતી હતી નામ કરતી મેં કીધું પછી તું બીમાં મેં કીધું તારે મેળીમાં નામ લઈ લેવાનું તારે પાસે વસ્તુ હોય એનું નામ લઈ લેવાનું તને વાડે વાકો ન થાય કીધું. ધૂણતી હતી હા એમ કહેતી હતી મને. મને શું એવું લાગે એની મોગલ હોય એવું. મોગલ માતાજી મોગલમાં ભાઈ મેલામાં હાથ ન નાખે. નાખે તો નહીં મને ખબર છે પણ અંદાજ એવો લાગે. ક્યાં ગયા તમને નથી ખબર. મને નથી ખબર ગઈ હતી ખરી મને ભક્તિએ કીધું. હા બેન ખબર છે એમ કે મોગલમાન મંદિર છે અને ગ્રાન્ડરમાન મંદિર છે. એ તો મને ખબર છે. એ તને ખબર તો બરોબર છે પણ આનું કઈ કરવું તો પણ આપણે કાંઈ નથી કરવાનું ખાલી અનીને ખાલી એટલું બોલી દેવાનું છે કે આથી તું તારા ઘરે હું નહીં આવું મારા ઘરે તું ન આવતી. બરાબર આવતી નહીં ગાંઠો સટકે કાઢો પાણી અને એને ઓમ બી કે ભાઈ ગાડી બાડી લઈને આવે ને હરું કાકા ઓલો ને ઓલો હરું કાકાની ટેન્શન લઈને હરું કાકા ને બિચારી કંટાળી ગઈ છે ભાઈ. કંટાળી તું ગયો હોવ શું કરવું છે. એને તમારી બીક છે કે આવું વારી ઘરે કે કાથી કરે તો મેં એવું પણ વારી ઘરે કરે પછી મારા ભાઈ ને હું જોઈ લઈશ કીધું બરાબર પછી તને એટલું હું કેટલું કવાય મને ખ્યાલ તો બરોબર છે. એને હું કહી દઈશ તારો વાત છે તને હું કહી મને ભરોસો નથી આવતો એટલે હું કાલે સાંજે મારું મગજ થોડુંક ખૂમડે ચડ્યો મેં કીધું આની કરતા ભીખ માંગવાનું ચાલુ કરી દેવાય. ના મારી વાત સાંભળો ભાઈ આમાં શું છે ખબર એમાં કરે અસર ન્યા કરે છે એ વસ્તુ છે. અરે આ ટોપમાં બીવે ઓમ ઈ કે લીધા દીધા વગરના બેન બિચારા આટીમાં આવે ઈ કે અમુક તમારી ઉપર પડે હે ને મારી ઉપર પડે પણ મને કઈ કેટલો એમ તમે હું તો સહન કરી શકું તમે તમારે હા ઊંધું પડે એ તો જોવો પેલા ઈ તો એટલે બિસાડી એમ કે આમાં મારે કઈ લાઈન લે મેં કીધું જો ગઈ આમ તો કહેવત નથી કેતા બે હાથમાં લાડવો ન ખવાય તમે એક હાથનો લાડવો ખવાય અને આપણું હાથું તો આપણે હાહરી હોય ને હાથું કહેવાય. હું તને જ કહું તારું હાહરી તારું ઘર કહેવાય હવે બસ પછી માવતર નું અમારે આપણે ગયા થી કશું ગયા જ નથી ગયો. હા એ તો બરોબર હે પણ આમ જવાય એવું કરાય પણ આમાં જવા જેવું ઈ જ નથી રાખતી સામેથી કોઈ નિષેધ ન થાય એમ તો આને એમ નથી થતું લઈને મમ્મી ઘરે આટો મારી આવું એમ અને મને તો એવું થાય હું મારા બાન ઘરે આટો મારી આવું અને અમારે તમે જોયા ને કેવા છે બધા હળી મળી જે એવા તમારે બધા કાંઈ ઉપાધિ નહીં બેઠા હોય તો શું થઈ શકે ને કેટલું બધું સુઈ જાય વાંધો ને અને તો આટલું કઈ નીકળી જાય તું મને ફોન ન કરતી હું તને નહીં કરું કઈ
ચાલુ રાખો ને પાછું રેકોર્ડ ઉઠે ચાલે. હેલો શું કીધું તારે મારી યાર વ્યવહાર રાખો ને તો તાર મમ્મી યાર એટલું બોલી તું મારા કરે ને હું તારા કરે નહીં કે તે હાઈને જોવડાવું ને પછી અમને ખબર પડી ગઈ હતી. ના એ તો બરોબર જ છે પણ પછી તો એક લિમિટ હોય કે નહીં એમ તો એકાદા સમજે ને તોય વાંધો ના પા સમજી એમ તો હે નહીં ખાવ હવે અમે આ નો સમજે અને તારે ક્યાંનું તું જ્યાં જોવડાવી હતી ને હું પોલીસ ચોકીમાં બધું લખાવી દઈશ હો કઈ પોલીસ ચોકી ધમકી મારતી દીતી નથી એને આવડે મોઢે જ કહેવાનું કે આવી રીતના કરીશ ને તો હું નહીં આવું ચોખ્ખી જોયા છે. એમ આવડો જાવડો ને મને આખી તારે મારે આવડો જાવડો બંધ. હા બસ એમ જ કેવું છે તે એમ છે ને કા દીકા હું વાંધો પડો કઈ કાલ તો જોવડાવું તું તે દાણા બાણા ઘા કર્યું તું બધું કે તાર જમાઈને ખબર પડી હતી. હા એ તો બરોબર જ છે તે તાર જમાઈને ખબર પડી અને હવે અમે જાય છે આરતી બેન ના ઘરે કઈ. હા એમ કે બધું તપાસ કરવા કે બધું બરોબર છે ને. હા બસ એટલું બોલજે બોલવું જ જોઈએ ને આમ ને તો કેટલો ટાઈમ જાય તઈ. હા એમ એટલે તો કહું છું અત્યારે લગીને એવું લાગતું હતું કે ના હશે જી છું ભલે હરખું થઈ જાય ને તો વાંધો નહીં પા હરખું નથી થવા દે એમ કઈ પણ મેં જાતું કર્યું તું ને. હા એટલે તો કહું હું હવે હું જાતું કરું એટલે ને હવે પછી લિમિટ આવે ને કઈ કેમ જાતું કરવાની. હા અને મેં પણ ચોખ્ખું થયું મારા ભાઈ તને કોઈ હેરાન કરે તાર મને કહેવાનું હું બેસી જવાય. હા એ તો બરોબર છે પછી તો ટૂંકમાં છે તને હેરાન નહીં કરે એ તો મને ખબર છે. ના એટલે જ ને એને ને ભાઈ નહીં નથી ગમતી તને ખબર ને નહીં ખબર પડે. હા એ તો મને ખબર છે. હા એટલું બોલી વાર એને હો મને વાંધો નહીં હાલો અહીંયા પતાવી દીધી અહીંયા જ આવી છે પછી નીચે બોલાવી લેજો ઉપર ન જાતું. ના નીચે જ બોલાવા હે ઉપર નથી જવું ને તો વળી એકનું બે થાય ખોટું. ઉપર તો મારું મન નથી માનતું. ના નીચે જ ઉપર બોલાવશું ને હશે જવાબ નહીં દે ને કાંઈ નહીં જમવા બેહાડે ની ખોટી લપ નથી કરવી એના કરતા નીચે જ બોલાવીને શાંતિ જ કહી દેવાય. આ બસ એટલું કઈ નીકળી જશે. આમ તો કેમ દુકાન એટલું હોઈ જોઈએ કે હું આરતી બેન તપાસ કરવા જાઉં છું. હા બરોબર છે અહીંયા જ પૂછશે ભલે ના આવે હું તો કહી દઈશ હા તમે ગયા હતા માસી કઈ. હા ઈ જ ને બરાબર હવે તમારી દીકરીને તમે જાણો નહીં જાણે જો. હા ઈ નહીં આવવા દે બાપા એમ કે તમે નો આવવા દેતા અહીંયા અંદર એને એમ મારી ઘરે તો આવે ને તો એ પાછી ખેબાઈ ખાશે ખબર છે ને તમને. હા ઈ તો ખાઈ જ છે એ તો ખબર જ છે મારી કઈ ચેપું ખાઈ ને જાય. હા એટલે મારી ઘરે આવશે એટલે હું કહી દઉં તમારી છોકરી આ તમે વાત કરી લો મને વચ્ચે લ્યો માં કઈ હું નીકળી જઈશ. હા એ તો બરોબર છે. હા હું તને બોલીશ હું એને બોલીશ બે ને બોલીશ વાંધો નહીં. એ આમ તો પપ્પા ઘરે જ છે વાંધો નહીં તમ તારા નહીં તો બધું થઈ જશે. હા તો કઈ ઉપાધિ નથી. એ આપડે વાંધો નહીં હાલો હમણાં નીકળી જ છીએ અમે. એ આપડે હાલો એ હા હલો હલો હા એમાં મમ્મી ની આવ્યા હતા. કોણ કોણ? ઈ ને પ્રિન્સ બે. પછી કઈ નહીં આવીને ઘડીક શાંતિથી બેઠા. હા હા પછી વળી પ્રિન્સે તો નાસ્તો લાગ્યો ને ક્યાંની જવું કરતી ઊભી નથી એટલે પપ્પા કે હાલો કે આપણે આમ જવાને અમે નીકળી ગયા. હો એ અમે બહાર નીકળ્યા તો અમારી વાહ પોતે નીકળી ગઈ. હા હા હું લવાઈ તાર પૂછો છો ને હું લવાઈ ગયો બોલાય નહીં તારે. અરે આવીને કે તને મજા નથી તો ભક્તિનો કાલ મને ફોન આવ્યો તો એ કે કોને કીધું તમને કઈ? એટલે મેં કીધું મને કઈ નથી મેં ભક્તિનો કાલ મને ફોન નથી આવ્યો તો કે ભક્તિ હા એટલે કે ભક્તિએ મને કીધું મજા નથી કે એને આરતી બેને કીધું મારે કાલ આરતી બેન હારી વાત નથી ને ભક્તિ હારી વાત નથી મેં કાલ પરમદી વાત થઈ હતી તો ગાય કે એમ કીધું કે મેં વિડીયો કોલ કર્યો હતો કે એને બહુ મજા નથી કે ચાલુ રાખું ભક્તિને લાઈનમાં લઈ લઉં. હા લઈ લ્યો એને ચાલુ રાખ. હા હા ભક્તિ ને લાઈનમાં લઈ લ્યો એટલે ખબર પડે. ફોન ચાલુ રાખજો ફોન કાપે છે ચાલુ રાખજે તું. હા હા The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો ફોન નથી ઉપાડતી હની નથી પડતી ને. ના ના હવે તારે કેવું છે હવે હું ભક્તિ ને બોલીશ ભક્તિ કે મારું નામ દે તો મેં તને કીધું હતું કે અનિલ મજા નથી એમ તો અનિલ હા બસ હમણાં હું ફોન કરું છું ભક્તિ ને આ બેની મિલી ખબર છે. હા પણ તું ભક્તિ ને બોલ ને હું બોલું કે તું મને ભેગી થા અત્યારે નથી આરાલ તો અનિલ માને લઈને ચાલ. હા બસ બરાબર હવે આ જુદમારી નથી કરવી ખોટા નામ દેતી ફરે છે. હા એટલે ને હવે બધાને ભેગા જ કરીએ ખામટા એક કામ કરી
બસ એ કર તું તને હું મારું નામ ભક્તિ મોટો કીધું. હા એને મને એમ કીધું કે ભક્તિ એમ કીધું કે આરતી બેને કીધું કે અનિન બહુ મજા નથી. એટલે મેં કીધું બેમાંથી કઈ વાર માર વાત નથી થઈ હતી. હા એટલે જ ને. હાલું હમણાં ઉપર ના વરદના દાણા ઘરમાં નાખી ગઈ ખબર છે અમારા ઘરમાં ને. હા નાખ્યું એ તો પાકું હોય તો અમે મંદિરમાં જોયું ને ત્યાં જ અમને ખબર પડી ગઈ. અહીં નાખી ગઈ છે. હા એ તો કહું નાખ્યું એ તો પાકું હોય. અત્યારે કામ કરી હાલો અહીંયા જ ભેગા થાય ભક્તિ નહીં બોલાવી. બોલાવાલ આવું હાલો હું અહીંયા જાઉં ભક્તિ ને અહીંયા બોલાવું. ઘરે આવ ને ઘરે બધા ભેગા કરા. હાલો આવી આરતી બેન જ લઈ લ્યો હાલો. ચાલુ રાખો ભક્તિ ને આપવા દે મન પડી છે. હા હે બેન કે કરો બોલ હાલો એ ભક્તિ ફોન કરે છે કે તું ચાલુ રાખજો. એ હા હાલો ક્યાં આવી ગયા હો? ક્યાં નથી ઘરે જ છો બોલ ને. કાંઈ નહીં મેં કીધું ઓલા નારિયેળ કરી નાખ્યા હે નારિયેળ નારિયેળ કરી નાખ્યા ને. હા પણ એમાં એક નારિયેળ બગડેલું હતું જરાક નીચેથી. આનો બગડેલું હતું. હા રામદેવ પીર નું કર્યું ને પપ્પાને પૂછ્યું તો રામદેવ પીર નું કર્યું ને એમાં નીચેથી જરાક કલરથી બગડેલું નીકળ્યું. કઈ વાંધો નહીં બીજી વાર દંડ ને કરી નાખજો બીજું શું હોય. નારિયેળ કરે ને એટલે બગડેલા જ નીકળે છે. ગઈ વખતે માતાજી નું બગડેલું નીકળ્યું આજકાલ માતાજી નું વ્યવસ્થિત થઈ ગયા છે રામાપીર નું કર્યું નહીં બગડેલું નીકળ્યું. હા તો મારા ભાઈ કહેજો માફી માંગી લઈએ છીએ હોય. હા હે ના વાંધો નહીં તો કઈ દવા લો હમણાં. તો ક્યાં કરે હો? હા ઘરે જ છીએ હમણાં ઓલો ફોન લેવા જવાનું થાય 6:30. 6:30. હા હું આ ઘરનું બધું સાફ કરું બોલું પાછું રાંધવાનું હતું બધું ફેરવું મેં કીધું નતું તમે ફેરવું. હા 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 એ પથ્થરનો ખૂણો બધા લાઈટ કરતો હતો ને એટલે ફેરવી વાળું. તે ફોન તો કરાય એકલા ફેરવો હતી એને ફેરવી વાળું ને પપ્પા હે ને એટલે ફેરવાઈ દીધું મને. હા તો વાંધો નહીં હવે આજે પપ્પા ઘરે જતા તો અમે નવરા જતા બપોર સુઈ ગયા હતા. ના હું ઘડી ખોઈ ગઈ હતી આમ ભાત થઈ ગયા ને તો ઘડી ખોઈ ગઈ હતી રાહુલભાઈ નથી ને ઝાડુ લઈને જતા એટલે હવે નીંદર થાય છે તો થોડીક વાર આરામ કરી દીધો. હા ઈ હે એટલે પતિ ગયું બાકી છે ફેરવવાનું. ના ફેરવી વાળું હવે ખાલી છા મૂકીને ઘર ધોવા છે ખાલી. તો વાંધો નહીં એ આ ભલે હાલ. ભલે ભલે હાલો તમે પતાવી લો પછી કરવા લો. એ આ ભલે હાલ. એ હા હાલો હા હા ભક્તિ નો ફોન આવ્યો હતો. શું કહેતી હતી? કઈ નહીં કે કઈ લઈ કે રોવા જેવી થઈ ગઈ હતી કે તારા પ્રિન્સ ના હામ ખાતી હતી કે પછી કે હું ક્યાંય જોરાવા નહીં જાવી કે. ના ના તો હું તો બેઠી બેઠી સાંભળું ઘડીક પેલા મને કે ભાઈ ઘરે હે મેં કીધું ના હે નહીં બોલો ને તો કઈ નહીં કે આવી રીતે હતું કે તાર મમ્મી કે કાલી કે રોતી હતી તો હરુ કાકો એની યારે બાઈ જો હે કે ઓલા ડ્રેસ એ પાછા લઈ જવાનો હે કે કેતી હતી કે હું પ્રિન્સ ના હમ ખાવું કે હું આ કે હરુ કાકા ને રવાડે ચડી ની કે જોરાવામાં એમાં હની કે ઘરે નથી આવતી હવે ઈ કે પછી કે તું કે નવરી થતો કે ફોન કરી લેજે મેં કઈ વાંધો નહીં. તો પછી કે હમણાં કે આપણે રાજસ્થાન જવાનું તો ગોઠવી કે તો કે તને પૂછી લેજે તો કે ટિકિટ કરાવી લો વાર વાર મેં કઈ વાંધો નહીં હું પૂછીને કઈશ નિરાય તે. હા એ કે તું ગમે ત્યારે વાત થઈ તો કે એમ ન કેતી કે મેં કીધું તું એમ નહીં તરીકે આ હે ને કે મને કે વારો જડાવે એમ છે કે મેં કીધું ના ના મેં વાંધો નહીં આવે મેં ઉપાધિ કરો મેં તમારું નામ તો નહીં આવે. અત્યારે તો આમ હા આમ ઢીલી પોપા જેવી થઈ ગઈ હતી. હા લઈ અને ફોન કર્યો મેં નોટંકી નો ફોન આવ્યો તો કઈક નોટંકી કરતી હતી. બે એક નંબર ની ખોટી ન્યૂઝ છે. હું કરો ભરોસો નથી કરતી ભાઈ હાલી. હું નથી કરતી અને પૂછો ને સામે જ ફોન માં વાત કરી મેં. મને જરા ભૂતલો જ નતું થતો હવે પ્રિન્સ ના હમ ખાય બિચારા મારા હાહરા વહી ગયા ને ખોટા હમ ખાઈ હનુમાન બાપા ઉપર હાથ મૂકું ઓની માં હાથ મૂકું મારી પણ મૂકી દે કામ પતે કઈ તો ઈ વઈ જાય ઓછું છે મારે ત્યાં ઉભો તો તેમ ન કીધું તમારે માથે હમ ખાઈને કહું વગર ઉડાડી નાખે. અરે મારા હમ ખાઈ જાય ભાઈ મજા આવે હું ન જાઉં ડાયરેક્ટ ઉતરી જાય. ઈ તો કહું ખોટી નહીં છે બેન રાજસ્થાન ને ક્યાંય જવું નથી કોઈ તહેવાર રખડવા જવું છે ને વાં જવું છે ને રાખામાં જવું હોય ને બીજા નંબર માં આને પાછી બોલાવીએ જવા દો જવું હોય તેને. અરે રે જવું તો તમને ફોન થોડી ખરત કે આવી રીતે આવ્યો હે જવું તો તમને ફોન થોડી કરત કે આવી રીતના ફોન આવ્યો હે એનો મને થોડી ખબર છે. આ તો કહેજો ભાઈ હાચું બોલો ખોટું બોલે મને તો એને વિશ્વાસ જ નથી આવતો પકું છે
એવું છે આવો કોણ ચાલુ છે આવો પેલી તો ઓળખો કેવો ના હા ઉઠો અહીં આખું ખોલી એમ તો કેમ ન કરે છે અને આટલી ભક્તિ મને ફોન કરે આટલી તને કરે આમાં શું કરું મારે બોલ એ તો હું કરે છે જ મગજમાં નથી ઉતરતું હે એ હું કરે છે જ કઈ મગજમાં નથી ઉતરતું હા કઈક છે તો મને ઘડીક કઈક બીજું છે હે એ ઘડીક તો તમને કઈક બીજું કે ઘડીક મને કઈક બીજું કે બે બધું અલગ અલગ કે હા જી એમ કરે એમ કરવા દે ભાઈ આપણે કઈ કરી નથી સાચી વાત છે તો સાહેબ હા રાખી દે બધાની હું એમ જ કહ્યું અત્યારે આ યાદ રાખી એટલે એને કઈ વાંધો નહીં ફટી કાપે ફોન હે અત્યારે મારા ફોનમાં રેકોર્ડિંગ થઈ ગયું હે ભાઈ કામ કર્યું કહું અત્યારે તેને સાદો જ ફોન કર્યો મેં લઈને કરી નાખ્યું રેકોર્ડિંગ બરાબર છે એ કરવું પડે ને કે આના ભરોસા કરાય ન કર એ ભાઈ મેં પાછું એનું કીધું ખબર મેં કીધું આરતીબેન બિચારા સારું વિચારીને મેં કીધું અવરો કરાવી દીધું મેં કીધું આરતીબેન ને ખીજાણી મેં કીધું તમે અવરો કરાવ્યો તમે લેવા પાછી જોવા ગઈ તો પોતાને જરાક ઘી પડી તો ના ના કે એનો શું વાત છે એ તો બિચારા સારું કરે છે એ તો મને ખબર છે હું હારો કાઢું એલાનો શું બોલે છે દૂધ લેવા મળ્યો દૂધ લેવા નથી જતો અચ્છા તો તેરે થઈ ગઈ ગામ કે સામ એટલે હા તો હું અડધી બેરી જ થઈ ગઈ વાય રેડું નાખી ઉપર ત્યારે હરખું સંભળાય છે કેવું છે કઈ અરે ભગવાન અરે. નથી હા પડી રે પછી એટલે તારે મારો વ્યવહાર પૂરો ના રે ના હવે કઈ નથી કર્યું એક વાર તો જાતું કર્યું હવે થોડી કરે હા એમ હવે કહ્યું તો હાવ મારી પથારી ફરી જાય તે અમારે તો આમ ડોક્ટર મને રાહ જોઈને જ બેઠો છું એ તો મેં તમને હવારે ન કીધું મને થોડીક ખંજવાળ આવતી હતી નાની આવતી હતી બધાને ચિંતા કરી દીધા ને પણ હા એટલે આ તો મને કરવા આવે એ થાય એક કામ કર મારા ભાઈ કે મારે કરી નાખો બી હાલો ઉભા થાવ હવે હા તમને રેલી આવી નહીં કરી નાખો અહીંયા નારિયેળ ફાટે ત્યાં માથું ફાટે એવું કઈ કરવું અરે ભગવાન સોચી ભાઈ બોલી હા અરે જવાબ દે મને હે એમ ના બોલી અરે થાય વાંધો નહીં તો તે ડાયરેક્ટ જ એ તો ડાયરેક્ટ જ છે તમે હવા નારિયેળ માનો બપોરે ભડાકો કરી એવું છે આ તો હા ઈ તો બરોબર છે આ કામકાજ લેવું છે બેટા હે કેમ કે મારી પાસે બે છે મેલડી માં છે અને પીરાઈ છે હનુમાન એક નથી હનુમાન ને ગમે તે યાદ કરવા આવી જાય એમ છે આ ત્રણ ડેરું એવું છે હવાર માનો બપોર ભડાકો કરી નાખે હા અત્યારે કરી અરે આ કે શું રાખે ખવાનું હાલો હા આની એમ કે કરી નાખો એવું નારિયેળ અહીંયા ફાટે ને માથું ત્યાં ફાટે કરી સારો કરી જરે કાંઈ વાંધો નહીં હાલો હા નાયરો કરી નાખો પછી મને ફોન કરો નહીં રાખે હા કોનું કરવાનું છે ઈ મને ખબર નથી. એક માતાજી નું કરવાનું છે ને એક તમારા રામદેવજી નું કરવાનું છે વાંધો નહીં. ક્યાં છો તમે વાડીએ ક્યારની ફોન કરવાની ટ્રાય કરું છું વાડીએ હો બસ એવું હે ક્યારે નવરા થાવ હો હમણાં કા કઈ નહીં મારું મગજ ફરતું હતું બહુ એટલે મગજ મારો ફરી અમારે કીધું પૂરો ગેજર નથી થતો કઈ તમને શું થયું તાવ આવી ગયો બપોરનો અરર પગને ત્રીજા રાખે છે તમારી નહીં મારી જ હાલત છે મને અત્યારે છાતીમાં દુખે ને હાથ પગમાં વારે વારે ખાલી ચડી જાય છે વખત નથી આવતું અને એક બાજુ પપ્પાની માથાકૂટ પાસે બે ભેગું થયું તો નથી હરખું આવતું હવે ક્યાંય શું બોલે છે ઈ તને એને કઈ નથી બસ ગાડીના હપ્તાનું શું કરું તમે લીધી ને તો કે તમે ભરો કઈ અમે કઈ બધું ન કરી દઈ કઈ પછી તમારી ને અમારા હાથું ગાડી લીધી કે તમે કઈ એ કે મારી ગાડી પાછી લઈ જાય એ કે અને એ કે તું કે મેસેજ તો હું કઈ નથી કરતી કોઈને કરતી જ નહીં એને કરવા દે નથી કરતી અત્યારે મગજ છટકો મેં કીધું અહીંયા આવી આવું અત્યારે મેં આખડી ના કરવું એ કરે પછી હે અહીંયા આવીશ ને તો વાંધો પડશે તો રાહુલિયાનો બધાનો વિયમ જાય છે એને એટલે જ ને ભરવાઈ છે બધી મારે અત્યારે ઈદ લોતો થાય હું એટલે જ શાંતિથી બેઠી છું વળી પાછું વધારે ઉપડે તો એ ઘડીક ટાઈમથી મેં લઈ ભક્તિને ફોન કરું તેડી જા મેં કીધું મને એ તાર મમ્મી કે છે ભલે ને પણ
मैंने आज तक न जाती, मैंने भरोसा नहीं भक्ति ने એવું હે ના ગમે એમ ઘડીક વાર મારે બહાર નીકળવું જોઈએ તો એને ખબર પડશે નહીં તો રાતે હે મોટા પાયે માથાકૂટ થાય રાતે કાંઈ પણ બોલે મને ફોન કરજે તારે એમ ક્યાં ભરો કાકી બોલા પણ મને ફોન કરજે હું તમ તાર રાતે આવીશ બસ હા ઈ હે અમે રાહુલભાઈ ઘરે છીએ આમ થઈ આવી હા ઈ હે ને મારે તો મગજ ફરતો તો મેં માઈ ગયો મેં કીધું જે થઈ પાછી વહી જાઉં મેં કીધું હા ઈ સાથે મગજમાં ક્યારનું ઈ જ આવે હમણાં તો 2 વાર તો રોઈ લીધું મેં અરે મારે કીધું પૂરો જ નતો થતો મને ખબર હશે કંઈક થાય ઈ જ વાત છે મને એટલે શક નથી થતું મને એમ થાય હું તે નીકળી જાઉં આ નીકળી જા હા અને હું તાર મમ્મી ને તને હોપી આવું છું હા બસ હું એ જ વિચારું છું ક્યારની મને રસ્તામાં આવીને માર્ગે ભેગી થા ક્યાં ભેગા થાય પણ તાર મમ્મી ને મારે ફોન કરવો તાર મમ્મી ફોન કરીને કે આરતી કાકીને ફોન કરો તો કઈ ના ના એમ નથી કરવું એને હું ડાયરેક્ટ ફોન નહીં કરું એને ફોન કરીશ ને તો એને ખબર પડી જાય બધી એ વાતે સાચી છે પ્રવીણભાઈ આવી ગયા હું વાડીએ હોઉં પ્રવીણભાઈ ને હમણાં ફોન કર્યો તો કહેતા હતા કે હું હમણાં વાડીએ જવાનો હું એમ હા અને હમણાં તો મને નથી પૈસા નથી મારો આ મોબાઈલ અત્યારે દઈ દો અહીંયા એટલે મોબાઈલ થી જાન છૂટે મેં મોબાઈલ દઈને મેં નીકળી જાવ અત્યારે મેં કીધું ઘડી કોલું થાય એટલે આખુડા હરખા થાય મને નથી લાગતું સુધરી એમ તને લાગે એ તો મને નથી લાગતું અને મેં આટલું આગળ કેમ વહીથી હોય તને બીજે ભોપવાનું એટલે તમે આ વસ્તુ બપોર મને કીધી ને પણ મને અત્યારે હક નથી થતો ને ક્યારે તમને ફોન કરતી હતી એ બપોર મને ઘેન ચડી ગયું હતું હું ઉઠી ગયા 5:30 થી ગયા મને 5 વાગ્યાનું કીધું હતું મારે 5:30 થી આવું ઘેન તો મને ક્યારેય નથી ચડતું પણ તું એક રાત કાઢ નાખ બસ સવાર તું આવતી રહે હું તને કહું તું આવતી હું તો તને જગ્યાએ મૂકી આવીશ ને કોઈ તેવડ જ નથી તને ગોતવાની પણ તું આજ નથી કાઢી નાખ મારે કીધું રાત કાઢવી ત્યારે અઘરી પડે છે માતાજી નામ જે નગરપતિ કરી નાખ નીકળી જાય હાથી વાંધો નહીં હાલો એમ કરીને તો મને તો કરવાનો જ વિચાર હતો મેં કીધું ત્યાં વહી જાઉં અને પ્રિન્સ ને પ્રિન્સ ને અરે મારા મમ્મી ને હું તને એમ કહું મારામાં નંબર નથી તું એક કામ કર મને ઘરે જવા દે પછી હું તને કહું હા તું નીકળ એટલે તું મને કેમ ના ભેગી થઈ જા પછી હું તારા મમ્મી કહીશ માસી મારા આવી રીતે એમને ફોન આવ્યો છે મમ્મી તેડવા જાઉં છું કઈ વાંધો નહીં પણ હે ને 8 વાગ્યા પહેલા કરજો એટલે હું તને કહું કાલ દિવસનું રાખ ને તો સારું કેમ કે આજનો દી મને રૂપતો નથી એટલે એવું છે મને આજે હરખું ન થતું છાતીમાં દુખાવો એવો પડે મને એમ જ છે રાતે મારી તબિયત બગડવાની છે અને ક્યારની રોયા રાખું હું પાછી આજે નલીમાં નામ વાંધો નહીં હાલે એમ કરું અને રાહુલ તને ઘરે જાય ને તું આવી ગયા ને તો હું તને ફોન કરું હા તો બને તો આજનું થાય ને તમે આજનું જ કરો ગમે એમ કઈ વાંધો નહીં તો પણ ફોન કરો હું કીધું એને ના મેં એમ તો કઈ વાત નથી કરી મેં ખાલી એમ જ કીધું તમે વાડીએ ક્યાં જવાના હો મેં કીધું મને વાત કરાવજો એમ તો કે હું હમણાં જાવ જ છું એમ કીધું ના હું ઘરે જાઉં છું એટલે તો પાછો એને ફોન કરતું એમ કે કરુણભાઈ કે ઘરે જાવ તો કે પાછી ઘરે આવી ગયા કાકી કઈ વાંધો નહીં હાલો એમ કરું હું કે તમે ઘરે જાવ કે મારે ખાસ કામ હોય તો કાકી ઘરે આવે તમે ઘરે જાવ કઈ વાંધો નહીં હાલો હું એને ઘરે મોકલું ગમે એમ એને ઘરે મોકલી ચાલ હા હેલો હા મનસુખભાઈ હા વાત થઈ ગઈ હો બધા યાર હા એ આખી બેન જોઈ છે ને એના ઘરવાળાનો ત્યાં ફોન આવ્યો હા તમે જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ મારી ઘરવાળીના નંબર દીધા છે તમે કઈ આપણે દાણા છે તો મેં ભાઈ મેં જોયાનું તો એ ભૂલી જા તારા ઘરવાળાને બોલે છે કે મેં કડકના ઓલા જાહેરમાં જોયું ચોકીમાં જોયું બધું તમારા ઘરવાળા બોલે છે હું નથી બોલતી એ તો અમે વિડીયો બનાવ્યા હતા એવા વિડીયો બનવાના થોડા હોય બનાવ્યા હોય તો જવાબ દેજો તમે તો કે તમે જેને નંબર થી થાય લઈને અમારી ઘરે આવજો કે તમારી છોકરીને મેં આથી કહી દીધું મારી ઘરે નહીં આવવાનું છે તમે પેલા કહી દેવું હતું ને પેલા મારી છોકરી મુકામાં બધી અંશરટામાં ભરમાઈ ગઈ છે કઈ વાંધો નહીં તમારી દીકરી હારે વાત થઈ ગઈ એને કીધું મારી મમ્મીને પૈસાની જરૂર છે બાકી બીજી કઈ નથી પૈસા આટું મારી માં બધું કરે છે ભાઈ શેના પૈસા હું ખુદ નોકરી કરું છું શેના પૈસા જોઈ છે એટલે એમાં એવું કીધું બેન કે મારી મમ્મી છે ને મારા ભાઈઓ કુટુંબ પરિવાર કોઈ એને બોલાવતું નથી તો મને બધાય બોલાવે છે એટલે મેં કીધું કોઈ નથી બોલાવતું મારી છોકરીએ પટેલમાં લગ્ન કર્યા ને ભાઈ મારા છોકરાને નાતે તરવું ને નાતે મરવું મારી છોકરીએ પટેલમાં લગ્ન કર્યા ને એટલે મારા છોકરા એમ કીધું કે આજથી અમારે તમારે વ્યવહાર પૂરો તમારે હોકી પ્રોપર્ટીમાં અમે કઈ નહીં દે તમારી છોકરીને પટેલમાંથી પાછી લે તો બધું મળે મેં કીધું ના મારી છોકરી જ્યાં રાજી ખુશીથી રહે ને અહીંયા રહે હું નાત જાતને માનતી નથી એ રાજી ખુશીથી એના ઘરમાં છે તો હોકી ન દે તો કઈ નહીં એટલે અત્યારે એને એવું બાનું કાઢ્યું મેં તો મારી ભાષામાં જે સમજાવવાનું હતું એ સમજાયું અને એવું બધું કીધું છે એટલે એમાં કઈ અત્યારે વાત થઈ ગઈ છે પણ હવે
એ તમારી દીકરીને પસ્તાવો થાય ત્યારે એનું એકબીજાને બે જણાને પડતું હોય એને એકબીજા રાજી ખુશીથી રહેતા હોય તો એમાં કઈ ડિસ્ટર્બ કરવી નહીં. અને અત્યારે આપણે કોઈ આમાં કઈ દીકરીની અત્યારે કોઈ જરૂરિયાત છે નહીં. બાકી આ તાંત્રિક વિધિનું જે કઈ તમારા ભુવા ભરાડીનું હતું એની હારે મેં વાત કરી લીધી હો. હા એને મને ફોન એનો આવી ગયો. હા ભલે ભલે. હા